વાત કરી કે વિદ્યાર્થી નેતા, તો ખરેખર આ ડેઝિગ્નેશન વિદ્યાર્થીઓ દ્વારા મળેલું છે. સાચી વાત. હું મારી જાતને વિદ્યાર્થી નેતા કહેતો જ નથી. તમે ચાલુ ગેમે નિયમ કઈ રીતે બદલી શકો? તમારો દા પૂરો થઈ જાય અને મારો દા જ્યારે ચાલુ થવાનો હોય ત્યારે હું કીધું બાઉન્ડ્રી જરાક ટૂંકી કરી નાખો. એટલે આ તો સગવડીયો નિયમ થયો કહેવાય. એટલે આ સગવડીયો નિયમ નહીં ચાલે. ઘણી બધી આકાંક્ષાઓ જે છે, જે એના માતા પિતાએ પોતાના બાળકમાં કે બાળકીમાં જોયેલા સપનાઓ કે આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. તો તેમાં 5 જિલ્લાઓના પેપર ફૂટ્યા. 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2018 એલઆઈડીનું પેપર ફૂટ્યું. તમારા આદર્શ કોણ છે અત્યારે? બાકી મારો મોટો આદર્શ છે સમય, સંજોગ અને પરિસ્થિતિ. માનસિક દબાણ કેવું હોય છે આ પરિસ્થિતિઓમાં? જ્યારે ખરેખર વાસ્તવિકતામાં યુવરાજસિંહને કોઈની જરૂર હોય છે ને, ત્યારે કોઈ સાથે નથી હોતું. કે લોકો અત્યારે જે પણ બાબતે લડતા હોય છે એમાં સ્વાર્થની વૃત્તિ હોય છે. રાઈટ. મારો સ્વાર્થ સધાઈ જાય પછી તું કોણ ને હું કોણ. અને અત્યારે હાલમાં એવું છે, તમે એક સારો ફેસ પણ બન્યા છો વિદ્યાર્થીનો, તો એનો ખોટો ઉપયોગ પણ માણસો કરી શકે. તો કે એને તો ભાઈ 10 લાખ રૂપિયા, બોલો કે 10 નહીં, ન તો 12 લીધા હોય, 12 નહીં 15 લીધા. શિક્ષક બનવા માટે તે 17 લાખ રૂપિયા માગી રહ્યો છે. સરકારી નોકરી મેળવવા માટે ભાઈ 15 લાખ રૂપિયા માગી રહ્યા છે. કે જે સરકારમાં હોય અને સપોર્ટ કરતા એવું બન્યું છે. તો કે રાજનીતિ તો બહુ કીચડ છે અને જે રાજનેતા હોય ને એ ભ્રષ્ટાચારી જ હોય. બરાબર. હું આ સિસ્ટમ વિરોધી છું. જ્યાં સિસ્ટમની અંદર બેદરકારી છે, સિસ્ટમની અંદર ચીંડા છે અને આ સિસ્ટમની અંદર એવી ઉણપો છે કે જેને શુદ્ધ કરવી ખૂબ જરૂરી છે. જો હું ભારત મારો દેશ કહેતો હોય તો તમે જે આંદોલન કરો છો એનું યુવા પેઢી ઉપર શું અસર પડે છે? આજની જે યુવા પેઢી છે ને એ બોલતી જ નથી. આજની યુવા પેઢી આટલી સહનશીલ ક્યારે થઈ ગઈ એ જ મને નથી ખબર. કારણ કે યુવા પેઢી ક્યારે સહનશીલ હોય જ નહીં. યુવાન એને જ કહેવાય જેનામાં જોમ, જુનૂન, જુસ્સો એ તડવડાટ મારતો હોય. યુવાન એને કહેવાય જે ક્યારેય પણ કોઈ પણ બાબતમાં સહન ન કરી લે, એ યુવાન. 17 લાખ રૂપિયાની માંગણી કરેલો શિક્ષક અથવા તો 17 લાખ રૂપિયા આપીને આવેલો શિક્ષક એ ક્યારેય પણ તમે જ કહેજો કે પ્રમાણિકતાના પાઠ ભણાવી શકે ખરી? જે ખુદ ભ્રષ્ટાચારથી આવ્યો હોય છે. જ્યારે પેપર લીકેજ ઉપર લો બનાવવાની વાત આવી ત્યારે પણ સરકારે મારી મદદ લેવી પડી. પોલીસ દ્વારા જે ડિટેન્શન, જેને આપણે કહીએ 37 વખત મારી અટકાયત થયેલી છે. મને નજરકેદ અત્યાર સુધીમાં 8 થી 9 વખત તો નજરકેદ રાખવામાં આવ્યો છે અને 2 વખત હું જેલ જોઈને આવ્યો છું. જેલ એક પાઠશાળા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો જ જેલમાં નથી જતા હોતા, ક્યારેક અમારા જેવા ક્રાંતિકારી પણ જેલમાં જતા હોય છે. સર, તમે જ્યારે આ કહો છો કે જેલમાં લાઈક સન્માન છે, તો આજની પેઢી આ સાંભળીને કદાચ એ તરફ જાશે એવું નહીં બની શકે? એ શું કહો કે હવે તમે એજ્યુકેશનમાં જવાના છો? જે આપણો ગુજરાતનો યુવાન હોય કે દેશનો યુવાન હોય, એ બસ એ પર્સન્ટેજની રેસમાં જ રહે છે. કારણ કે એક સ્પર્ધાત્મક પરીક્ષા જીવનમાં બધું નથી. જીવનની પરીક્ષા સૌથી મહત્વની હોય છે. તો તમારું સોર્સ ઓફ ઇન્કમ શું હોય છે સર? ભવિષ્યમાં તમે તમારો નેક્સ્ટ સ્ટેપ કોઈ પાર્ટીમાં જોડાવાનો છે સર? रुकना नहीं है, झुकना नहीं है, बस आगे बढ़ते रहना है. તો આજે આપણે એવા જ એક વ્યક્તિ અને વ્યક્તિત્વ વિશે ચર્ચા કરવાના છે કે જેમણે એવા લોકો માટે ફાઇટ કરેલી છે કે જે આપણા દેશનું ભવિષ્ય છે. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી હોતી છે કે જેમાં ઘણું બધું ખોટું થતું હોય છે, પણ એવા જૂજ લોકો જ હોય છે કે જે આ ઘટનાઓ સામે, આ સમસ્યાઓ સામે પોતાનો માથું ઉંચકે છે અને પરિસ્થિતિનું નિર્માણ કોઈ પણ લેવલનું હોય છતાં પણ એમાંથી એની સામે લડાઈ કરી અને એનો રસ્તો કાઢે છે. આજે હું એવા વ્યક્તિની પણ વાત કરવા માગું છું કે જેમને ખબર કદાચ હતી કે એના પરિવાર અથવા એમની ઉપર ઘણી બધી મુસીબતો આવી શકે છે, છતાં પણ તેમણે નિડરતાથી આ સમસ્યા સામે ફાઇટ કરી. તો આજે આપણી સમક્ષ વિદ્યાર્થીઓના નેતા એટલે કે યુવરાજસિંહ જાડેજા, કે જે એક નીડર અને ક્રાંતિકારી વિચારસરણી ધરાવે છે. સો વી વેલકમ ટુ ઇન અવર પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો તમને કેમ છે? બસ એકદમ શાંતિ. સર, એવું સાંભળવા મળે છે કે મોટા મોટા લોકો હોય છે અને એ સિસ્ટમમાં રહેતા હોય છે અને સિસ્ટમમાં મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે, સમસ્યાની વાત આવે છે, કોઈ ખોટું થઈ રહ્યું છે એવી વાત આવતી હોય છે, ત્યારે કોઈ એવા લોકો આગળ નથી આવતા. તો તમારી લાઈફમાં એવી કઈ ઘટના અથવા પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેને લીધે તમારી ઈચ્છા થઈ કે યસ, મારે આની સામે અવાજ ઉઠાવવો જોઈએ? ગુજરાતમાં જોવા જઈએ તો ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને લઈને ઘણા બધા લોકો પીડિત છે. રાઈટ. હવે પીડિત ઘણી વખત એવું થાય છે કે પરિસ્થિતિને વશ થઈ, ક્યારેક સમયને વશ થઈ, ક્યારેક પોતાની જવાબદારીને વશ થઈ. રાઈટ. એ જે પણ પડકાર છે એનો સામનો નથી કરતો અને ક્યાંક માયકાંગલી વિચારધારા એના માટે વધારે જવાબદાર રહેતી હોય છે. મેં અત્યાર સુધી જોયું છે
કે જ્યારે પણ પોતાના હકની વાત આવે, પોતાના અધિકારની વાત આવે કે ન્યાયની વાત આવે, અથવા તો કહી શકાય કે પોતાના જ પૈસા ક્યાંક રિકવરી કરવાની વાત અથવા તો પોતાના હકનું કંઈક મેળવવાની વાત આવે, ત્યારે લોકો જે છે એ સોશિયલ મીડિયાની અંદર નાની મોટી જગ્યાએ કદાચ બૂમ બરાડા કરે, રાઈટ. પણ વાસ્તવિક રીતે જે જગ્યા ઉપર બૂમ બરાડા કરવાની જરૂર છે એ જગ્યા કરતા નથી. જો જોવા જઈએ તો મારી વાતમાં તમે જે રીતે મને પ્રશ્ન પૂછ્યો એમાં કે ભાઈ ઘણા બધા એવા સિચ્યુએશન, ઘણા બધા એવા સમય જેમાં પિંચ કરીને વાત જતી હોય છે. પેન થતું હોય કોઈ હા, કોઈ જગ્યાએ પેન થતું હોય. ધારો કે અત્યાર સુધીમાં તમે જે ઇન્ટ્રોડક્શનમાં જે વાત કરી કે વિદ્યાર્થી નેતા, તો ખરેખર આ ડેઝિગ્નેશન વિદ્યાર્થીઓ દ્વારા મળેલું છે. સાચી વાત. હું મારી જાતને વિદ્યાર્થી નેતા કહેતો જ નથી કે હું એવું માનું છું. હા, આગેવાન છું. આગેવાન હોવું અને નેતા હોવું જમીન આસમાનનો ફેર છે. એટલે વિદ્યાર્થી આગેવાન તરીકે મેં જ્યારે જોયું કે ભાઈ એઝ એ મારી વિદ્યાર્થી તરીકેની જે જર્ની હતી, એઝ એ કોમ્પિટિટિવ એક્ઝામ, તો કોમ્પિટિટિવ એક્ઝામની જે સફર હતી એ સફરમાં પેપર લીક એ બહુ મોટી સમસ્યા હતી. બરાબર છે. અને એવું બિલકુલ નથી કે હું આવ્યો એટલે પેપર લીક માં મેં આ બધું જોયું કે સમજ્યું કે વિચાર્યું. બરાબર છે. 2014માં મેં જ્યારે પેપર લીકનો સામનો કર્યો, જીપીએસસીનું ચીફ ઓફિસરનું પેપર હતું અને એ પેપર લીક થયું અને તેને કારણે ઘણા બધા લોકોને સપનાઓ તૂટ્યા, એ બધી બાબતો સામે આવી. 2015-16 જ્યારે ગ્રામ પંચાયત તલાટી જેને કહેવાય, એ પોસ્ટ માટેના અલગ અલગ જિલ્લાઓની અંદર પેપર લેવામાં આવતા હતા. કારણ કે ત્યારે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નહોતી, ત્યારે ડિસ્ટ્રિક્ટ ને જિલ્લા વાઇઝ એ પરીક્ષાઓ લેવામાં આવતી હતી. તો તેમાં 5 જિલ્લાઓના પેપર ફૂટ્યા. તો ત્યારે જે ઘટના હતી એ સામે આવી. 2018 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2018 એલઆઈડીનું પેપર ફૂટ્યું. એવી બધી અલગ અલગ ઘણી બધી જગ્યાઓમાં પેપર લીક થયા. એટલે પેપર લીક જ્યારે તમે આ શબ્દો સાંભળો છો ત્યારે ખરેખર એનો મૂળ અર્થ શું છે એ સમજવાની જરૂર છે. પેપર ફૂટવું, આપણે ગુજરાતીમાં એમ કહીએ પેપર ફૂટી ગયું, ખરેખર પેપર નથી ફૂટતું. એ ઘણા બધા સપનાઓને તોડતું હોય છે. ઘણી બધી આકાંક્ષાઓ જે છે, જે એના માતા પિતાએ પોતાના બાળકમાં કે બાળકીમાં જોયેલા સપનાઓ કે આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે માણસે કે ઉમેદવારે કે વિદ્યાર્થીએ જે મહેનત કરી છે એ મહેનતનું ક્યાંક ને ક્યાંક તૂટવું એટલે પેપર ફૂટવું. કોઈ વ્યક્તિ એવો છે કે જે વગના દ્વારા, આર્થિક વગ હોય, રાજકીય વગ હોય, એના દ્વારા એ પેપર લીક કરેલું લઈ લે અને પછી એ પેપરમાં કોઈને કોઈ જગ્યાએ એ સેટ થઈ જાય. એટલે પેપર લીકેજની જે ઘટના છે ને એ ગુજરાતના યુવાનોમાં સૌથી પીડિત ઘટના છે. કારણ કે તન તોડ મહેનત કરતા મેં ઉમેદવારોને જોયા છે, વિદ્યાર્થીઓને જોયા છે. અને જ્યારે આ બધું જોતો ત્યારે મને હજી એ દિવસ યાદ છે. 20 ઓક્ટોબરના 2019ના રોજ એક પરીક્ષા હતી અને એ પરીક્ષાનું નામ હતું બિન સચિવાલય ક્લાર્ક. અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં 1 ઓક્ટોબર 2019ના રોજ કોલ લેટર આઉટ થાય છે. 12 ઓક્ટોબરના રોજ ગવર્મેન્ટ એવો નિર્ણય કરે છે કે ભાઈ આ પરીક્ષા જે છે એ હવે જે તે સમયે ફોર્મ ભરાણા હતા ત્યારે એઝ એ 12th પાસ, 12 પાસ ઉપર આ પરીક્ષાની એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હતા. તો એ અચાનક જ ચેન્જ કરી નાખે છે. અને હું ગાંધીનગર સેક્ટર 17ની લાઇબ્રેરીમાં ત્યારે રીડિંગ કરતો હતો. તો એ મોમેન્ટ જ્યારે સામે આવીને બધા જ છોકરાઓ નિરાશ થઈ ગયા કે આ અચાનક જ 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશનનો નિયમ લાવી દીધો. હા, સરકારે એવું કીધું કે 12 પાસ ઉપર ને ગ્રેજ્યુએશન ઉપર જે વિદ્યાર્થી હશે પાસ આઉટ, એ જ લોકોને આમાં પરીક્ષા આપવાનો મોકો મળશે અને ક્વોલિફાય થશે. ટૂંકમાં એ જ લોકો ક્વોલિફાય થશે. તો અમે જોતા હતા કોલ લેટર આઉટ થઈ ગયા છે, એક્ઝામ ડેટ આવી ગઈ, એટલે કે કંકોત્રી આવી ગઈ છે, બધું જ થઈ ગયું છે. પછી છોકરાઓ ત્યાં રડતા હતા. હું જ્યારે લાઇબ્રેરીમાં હતો ત્યારે એમ થયું કે ભાઈ રડવાથી તો કોઈ વસ્તુ નિરાકરણ તો છે જ નહીં. 100%ની વસ્તુ છે. અને લોકો રડે, વાતું કરે, ઘરે બધાને એમ કે ભાઈ હવે તો જે 12 પાસ ઉમેદવાર હતા કે ભાઈ હવે તો ઘરે પાછું આવી જવું પડશે, સરકારે આ નિયમ કર્યા છે. ઘણા લોકો સરકાર ઉપર ખીજ ઉતારતા હતા કે ભાઈ આવું થોડી ચાલે, આમ નથી. પણ એ પ્રોપર જગ્યા જ નહોતી કે જ્યાં તમે વિરોધ કરો. એક્શન નહોતું, ખાલી વાત હતી. અને વાતે પણ એવી જગ્યા હતી કે જ્યાં કોઈ ગવર્મેન્ટની નોંધ નહોતું લેતું. રાઈટ. પછી એ જ લોકોને જ્યાં હતા ત્યાં અમે ગાંધીનગરમાં એ લાઇબ્રેરી હતી, લાઇબ્રેરીમાં ટેબલ ઉપર ઊભા થયા અને પછી એક એ વાતાવરણ હતું, હા બન્યું કે બનાવ્યું, બંને તમે કહી શકો છો. એવું વાતાવરણ બન્યું કે ભાઈ અમે અહીંયા જઈને વાત કરી કે ભાઈ જો તમારે ખરેખર તમારા હક માટે લડવું હોય તો ભાઈ આ
લાઇબ્રેરીમાં ગમે તે બૂમ બરાડા પડવાની જરૂર નથી. હાલો આપણે, કારણ કે એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થા ગૌણ સેવા હતી, તો ચલો આપણે કર્મયોગી ભવન આપણે ગૌણ સેવાની ઓફિસનો ઘેરાવો કરીએ તો ત્યાં જઈને વાત કરીએ તો કંઈક રિઝલ્ટ હશે. એટલે મેં ભરતી બોર્ડના એ સમયના ચેરમેન જે તત્કાલીન હતા ત્યાં પહોંચી અને ધરણા પ્રદર્શન કર્યા, આંદોલનોમાં થોડાક વિરોધ પ્રદર્શન થયા, સરકારને બાનમાં લેવાના પ્રયત્નો કર્યા. 3 દિવસની અંદર એ સરકારનો નિર્ણય ચેન્જ થયો કે હા એ પાછું રિવોકેબલ આવ્યા કે ના પાછું આપણે પાછા બેકફૂટ ઉપર ગયા અને કીધું કે હા ભાઈ આ પરીક્ષા 12 પાસ ઉપર જ લેવાશે. બરાબર છે. અને 17 તારીખે ડિસિઝન આવી ગયું 17 ઓક્ટોબરના રોજ. બરાબર. એટલે આ લડતની મારી પહેલી શરૂઆત કે જેમાં નોબલ કોઝ આપણે જેને કહેતા બધા જ માટે આપણે પરમાર્થ માટે જેને કહેતા હોઈએ છીએ, કદાચ એ પરીક્ષા સાથે મારે કોઈ લેવા દેવા નહોતા, પણ મને એવું લાગ્યું કે ના આ ખરેખર અન્યાય થઈ રહ્યો છે. તમે ચાલુ ગેમે નિયમ કઈ રીતે બદલી શકો? તમારો દા પૂરો થઈ જાય અને મારું દા જ્યારે ચાલુ થવાનો હોય ત્યારે હું કીધું બાઉન્ડ્રી જરાક ટૂંકી કરી નાખો. એટલે આ તો સગવડીયો નિયમ થયો કહેવાય. એટલે આ સગવડીયો નિયમ નહીં ચાલે. એટલે એ બાબતે હવે કદાચ કહી શકાય કે સરકારમાં જે પેપર હતું બિન સચિવાલયનું એ પછી 1 મહિના પછી લેવામાં આવનાર હતું, તો એ જ પેપર લીક થયું. અને 17 નવેમ્બર 2019 જ્યારે આ પરીક્ષા હતી ત્યારે 17 નવેમ્બર 2019ના રોજ આ પેપર લીક થયું. અને ત્યાર પછી અમે ગુજરાતમાં તમામ જગ્યાઓએ આવેદનો, નિવેદનો, રજૂઆતો, સરકાર અમારી વાત ન માની, સરકારની સામે અમારે પડવું પડ્યું, ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન કરવા પડ્યા. આ એ સમય હતો કે જ્યાંથી માટે તમને લાગ્યો કે અહીંયાથી અમે બન્યા. વિદ્યાર્થીઓ માટે ને જે તમે જોયું એના આધાર ઉપર તમને એમ થયું કે આવું કરવું જોઈએ. વિદ્યાર્થીઓના પ્રતિનિધિ કયો ને તો અહીંથી બન્યા છીએ, નેતા નહીં કહું પણ વિદ્યાર્થીઓના પ્રતિનિધિમાં અહીંથી બન્યા છીએ કે એ જ્યારે અમે કીધું કે ના અમે લડી લેશું તો તારે લડવું જોઈએ, એટલે ત્યારથી આખી આ જે ચેન હતી એ ચાલુ થઈ. ઓકે. દરેક વ્યક્તિના લાઈફમાં કોઈ ને કોઈ આદર્શ વ્યક્તિ હોય છે, કોઈ ને કોઈ, રાઈટ? તો તમારા આદર્શ કોણ છે અત્યારે? બધા વ્યક્તિઓના નામ આપતા હોય છે પણ હું એવું કહીશ કે સૌથી મારો મોટો આદર્શ છે સમય, સંજોગ અને પરિસ્થિતિ. કારણ કે સમય, સંજોગ અને પરિસ્થિતિએ મને જે શીખવાડ્યું છે એવું કદાચ કોઈ વ્યક્તિએ મને માર્ગદર્શન આપીને શીખવાડ્યું નથી. એટલે મારા જીવનમાં સૌથી વધારે જો કોઈનો સૌથી મોટો રોલ જો કોઈ રહેતો હોય તો મારા ખરાબ સમયનો, મારી પરિસ્થિતિનો. જે તે સમયે એવી પરિસ્થિતિઓ પેદા થઈ તો એ પરિસ્થિતિઓ મને ઘણું બધું શીખવાડ્યું અને એમાંથી અમે ધીરે ધીરે આગળ વધ્યા. એટલે રોલ મોડલ એ સમય, સંજોગ અને પરિસ્થિતિ રહી છે કે એ સમય અને સંજોગની પરિસ્થિતિમાં જે પણ કપરો સમય હતો એમાં લડાયક ભૂમિકાથી લડી અને આગળ વધ્યા તો અત્યારે કદાચ આ સ્ટેન્ડ ઉપર કે આ સ્ટેજ ઉપર અમે પહોંચ્યા છીએ. છતાં પણ કોઈ વ્યક્તિ તો હશે ને કે જેમાંથી તમે થોડાક ઇન્સ્પાયર થતા હોય. મેં એવું સાંભળ્યું છે કે ભગતસિંહ તમારા આઈડિયલ પર્સન છે, આદર્શ પર્સન છે. ઇઝ ઇટ સો? હા, એ ભગતસિંહને હું વાંચું છું, ભગતસિંહને વિચારોને મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. અને મારા ગુરુજી છે અશોકસિંહ પરમાર, જે ગાંધીનગર ખાતે કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ખાતે સંકળાયેલા છે અને નિસ્વાર્થ ભાવે એ સમાજની સેવા કરે છે. હું પણ એક એમાં અંશ રહેલો છું અને એમાંથી હું ઘણું બધું શીખો છું અને હું એવો પ્રયત્ન કરું છું કે હું બને ત્યાં સુધી જે પણ એના નીતિ નિયમો હતા અથવા તો જે પણ એમને શીખવાડ્યું છે એમાં ક્યાંય હું કચાશ ન રાખું. એટલે એક આઈડિયલ પર્સન તરીકે હું મારા ગુરુજી અશોકસિંહ પરમારને તો માનું જ છું કે જે મને કંઈક દરેક વખતે ઇન્સ્પાયર કરે છે. હા, શીખ મળે છે, કંઈક ને કંઈક એવા અમે બોધપાઠ એની પાસેથી જીવનમાંથી મેળવ્યા છે કે આગળ જતા અમને જ્યારે પણ એવો સમય આવે છે ત્યારે એ વાત યાદ આવે છે અને એ વાત અમને મોટિવેશન પૂરું પાડતી હોય છે. તમે વાત કરી કે એક જર્ની તમારી થોડી ઘણી તમે રિપ્રેઝેન્ટ કરી કે ભાઈ આ રીતે અમારું સ્ટાર્ટ થયું. માનસિક દબાણ કેવું હોય છે આ પરિસ્થિતિઓમાં? શોર્ટમાં તમે મને જવાબ આપી શકો તો. જો સમય આમાં અત્યારે જે પણ બાબતોમાં અત્યારે લડતા હોય છે તેમાં સૌથી વધારે મહત્વની બાબત હોય છે કે તમારે સરકારની સામે લડવાનું છે. સરકાર એટલે હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો, એટલે હંમેશા ધ્યાન રાખું. અને બીજું કોઈ એવું સમજતું હોય કે હું અત્યારે આ જે વાત કરું છું એમાં કોઈ હું પર્ટિક્યુલર પાર્ટી વિરોધી છું, ના, એ બિલકુલ નથી. હું આ સિસ્ટમ વિરોધી છું. જ્યાં સિસ્ટમની અંદર બેદરકારી છે, સિસ્ટમની અંદર છીંડા છે અને આ સિસ્ટમની અંદર એવી ઉણપો છે કે જેને શુદ્ધ કરવી ખૂબ જરૂરી છે. એટલે જે પણ આ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર રહેલી બદીઓ દૂર કરવા માટેના મારા પ્રયત્નો રહેતા હોય છે. એટલે અમે તમારો ક્વેશ્ચન એક વખત ફરીથી રિપીટ કરજો. એટલે મારો પોઈન્ટ એ છે કે લાઈક હું એ જ કહેવા માંગુ છું કે આપણે આ જે પરિસ્થિતિમાં તમારું નિર્માણ થયું છે એની અંદર તમે માનસિક સામનો કઈ રીતે કરો છો? એમ તમને કઈ જગ્યાએ ઇન્સ્પિરેશન મળે છે કે જે કારણ કે આ દબાવ મોટું હોય છે, આ નાનું દબાણ નથી હોતું, તો માનસિક દબાણ ઘણું બધું હોય છે, તો એને તમે હેન્ડલ કેમ કરો છો? લાઈક
પહેલાં તો વાસ્તવિક જે પરિસ્થિતિ હોય ને એનો સ્વીકાર કરી લઉં છું. બરાબર છે. મારા જીવનમાં એવું કહેનારા લોકો બહુ બધા છે. અત્યારે પણ કદાચ જ્યારે પોડકાસ્ટ આપણે રિલીઝ કરીશું ત્યારે એવી કોમેન્ટ આવે કે યુવરાજસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. બરાબર છે. પણ જ્યારે ખરેખર વાસ્તવિકતામાં યુવરાજસિંહને કોઈની જરૂર હોય છે ને ત્યારે કોઈ સાથે નથી હોતું. આ પણ નરી વાસ્તવિકતા છે. કારણ કે એ હું જાણું છું, સમજું છું અને સ્વીકાર કરીને ચાલું છું કે ઘણી વખત એવું બન્યું છે કે ભાઈ હું 2 વખત જેલમાં ગયેલો છું. એટલે જે સમયે જેલમાં જવાનું થયું તો એ જેલની જર્નીમાં આપણે એમ હોય કે કોઈ આપણે મદદ કરે, કોઈ આપણા હિતેચ્છુઓ પૂછપરછ કરે અથવા તો જે પણ થઈ શકે આપણે મદદ કરે. ત્યારે એ જ વિદ્યાર્થી વર્ગ સૌથી વધારે આશા અપેક્ષાઓ અમને વધારે રહેતી હોય. કારણ કે જે એવું કહેતા હોય કે ના અમે તમારી સાથે છીએ, પણ જ્યારે વાસ્તવિક જરૂર પડે છે ત્યારે કોઈ સાથે હોય છે કે કેમ, એ તમારા ખરાબ સમયમાં તમને વધારે ખ્યાલ આવતો હોય છે. અને આ લોકો કદાચ સાથે નથી હોતા સર, તો એનું રીઝન શું લાગે છે તમને? મારો પોઈન્ટ બહુ વેલિડ છે કે ભાઈ જ્યારે એક સારી વસ્તુ આપણે આગળ વધતા હોય ત્યારે આવા હોવું જોઈએ, પણ ઘણીવાર આવા વિદ્યાર્થીઓ આગળ નથી વધતા, તો એની પાછળનું કોઈ રીઝન હોઈ શકે? હા, ઘણી વખત કેવું છે કે લોકો અત્યારે જે પણ બાબતે લડતા હોય છે એમાં સ્વાર્થની વૃત્તિ હોય છે. રાઈટ. મારો સ્વાર્થ સધાઈ જાય પછી તું કોણ ને હું કોણ, આ પણ થાય છે. જે પણ ઇન્ટેન્શનને લઈ અને મારી પાસે કોઈ પણ બાબતે જોડાયેલા હોય, કદાચ એ ઇન્ટેન્શન એનો પૂરો થઈ જાય, કોઈ પણ રીતે એનો સ્વાર્થ સધાઈ જાય તો ત્યાંથી એ દૂર જતા રહેતા હોય છે. પછી એવું માનતા હોય છે કે ભાઈ જો આપણે આ સમયમાં એની સાથે ઊભા રહીશું અને આપણી છબી પણ ખરડાશે તો, કારણ કે ઘણી વખત તમે જોયું માણસોને બીક લાગતી હોય છે કે એવું વિચારે કે સમાજ શું વાત કરશે, ફલાણો અમારા સંબંધી છે એ શું વિચારશે. એટલે એ વિચારોમાં છે ને એ જે ખરેખર મદદનો હાથ આગળ વધારવાનો હોય છે એની જગ્યાએ પાછળ લઈ જતો હોય છે. અને લોકો અમુક જગ્યાએ કેવું છે કે ન્યુસન્સ વાતો કરતા હોય ને એ વાતોમાં પણ ઘણા બધા લોકો આવી જતા હોય છે કે ભાઈ આજે કોઈ મીડિયા ટ્રાયલ ચાલતું હોય, અથવા આપણે થવું જોઈએ કોર્ટ ટ્રાયલ જ, પણ ઘણી વખત મીડિયા ટ્રાયલ થતું હોય, ઘણી વખત ચોરા ટ્રાયલ થતું હોય. એટલે કે આપણે જે તમે જોયું છે ગામડાની અંદર ચોરો ભેગો થાય અને ચોરે બધા બેઠા હોય, એટલે વાતુના વડા થાય કે ફલાણો ભાઈ તો કે એને તો ભાઈ 10 લાખ રૂપિયા, ઓલો કે 10 નહીં તો 12 લીધા હોય, 12 નહીં 15 લીધા, 15 માંથી ખરેખર આંકડો ક્યાંનો ક્યાં પહોંચી જાય એની કોઈ સીમા જ ન હોય. એટલે વાતનું વતેસર જેને આપણે કહીએ છીએ, એ વાતના વતેસરની ભ્રમણામાં ઘણા બધા લોકો આવી જતા હોય અને એને કારણે જે ખરેખર મદદનો હાથ આગળ વધવો જોઈએ એ પાછળ જતો રહે છે. ત્યારે દુઃખ થતું હશે તમને? હા, પહેલા થતું હતું, હવે નથી થતું. હવે મેં સ્વીકાર લીધું છે કે આ જ દુનિયા છે અને મારે જ લડવાનું છે. હા, મારે જ લડવાનું છે. અને કારણ કે આપણે એક શું કહેવાય કે બંધારણ જે છે, બંધારણની સાથે સાથે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન જેને આપણે કહેતા હોય છે, એમાં એક એવું છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. જો હું મારા દેશને એમ કહેતો હોય કે ભારત મારો દેશ છે, તો આ દેશની અંદર ક્યાંય પણ ત્રુટિ છે, ખામી છે, ક્યાંક પણ એવું લાગે છે કે ભાઈ આ સિસ્ટમમાં ખરાબી છે, સમસ્યા છે, તો એને મારી જવાબદારી છે કે એને ગમે એમ કરીને રિપેર કરવી અથવા તો ગમે એમ કરીને સુધારવું. આ ત્રુટિ છે તો ત્રુટિને પૂરવી એ મારી જવાબદારી છે, જો હું ભારત મારો દેશ કહેતો હોય તો. સાચી વાત છે. આ કેના જેવું છે કે ભાઈ આપણે તમે પણ જોયું હશે કે ભાઈ મને પણ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે તમે રાજનીતિ કરો છો. હા, મેં કીધું રાજનીતિ કેમ ન કરવી જોઈએ, આ એક હંમેશા હું વિચારતો હોય છું કેમ રાજનીતિથી બધા લોકો એમ કહેતા હોય છે, તો કે રાજનીતિ તો બહુ કીચડ છે અને જે રાજનેતા હોય ને એ ભ્રષ્ટાચારી જ હોય. એટલે આ એક ભ્રમણા પેદા થયેલી છે. ખરેખર બધા જ રાષ્ટ્રીય રાજનેતા છે ભ્રષ્ટાચારી નથી હોતા. ઘણા બધા એવા રાજનેતાઓ ભૂતકાળમાં પણ થઈ ગયા અને ગુજરાતના ઉચ્છંગરાય ઢેબરથી લઈને ઘણા બધા જુનાગઢના હમણાં જ રહી ચૂકેલા મેયર અને વર્તમાન ધારાસભ્યથી બધા જેવા હું નામ આપી શકું છું કે બધા જ લોકોએ ખૂબ પ્રામાણિકતાથી કામ કર્યું. બધાએ ક્યાંક ને ક્યાંક રીતે જેટલી પણ થતી એટલી બધી મદદ કરેલી છે. તો હું એવું માનું છું કે ભાઈ જો આપણે એમ કહેતા ભારત મારો દેશ છે, તો આ દેશમાં જો ગંદકી હોય તો ગંદકી સાફ કરવાની જવાબદારી કોની? આપણી જ. તો રાજનીતિની અંદર તમે માનો છો કે ગંદકી છે તો એ ગંદકી સાફ કરવાની જવાબદારી કોની? એ આપણી. કારણ કે સ્વચ્છ ભારત આપણે જે નારો કહીએ છીએ કે સ્વચ્છ ભારત મિશન, તો એ સ્વચ્છ ભારતમાં આપણે આ સમાવી લેવું જોઈએ કે હા, રાજનીતિની અંદર પણ ગંદકી છે અથવા તો એજ્યુકેશન જે પોલિસી અથવા તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર પણ ક્યાંક ત્રુટીઓ છે, તો હા માનીએ છીએ ને ભારત મારો દેશ છે, ભારતને આપણે અખંડિત રાખવા માગીએ છીએ ને, ભારતને આપણે સુરક્ષિત રાખવા માગીએ છીએ ને, ભારતને આપણે સ્વચ્છ રાખવા માગીએ છીએ ને, તો આપણી જવાબદારી છે કે આપણે ફક્ત આક્ષેપ કે આરોપ ન કરીએ, ક્યારેક ઝાડુ લઈને સાફ પણ કરીએ
ટૂંકમાં તમારો કહેવાનો મિનિંગ એ છે મોટી મોટી વાતો ન થવી જોઈએ, પણ એને એક્શન લેવલે કંઈક કામ થવું જોઈએ, જી. રાઈટ? એવું કંઈક કહેવા માંગુ. જી. ગ્રેટ. વિદ્યાર્થીના હકની લડાઈ માટે અવાજ ઉઠાવો છો ત્યારે એવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તમારે તૈયાર રહેવું પડે છે. એવી કઈ કઈ પરિસ્થિતિ છે જેનો સામનો કરવા માટે તમારે રેડી રહેવું પડતું હોય છે? કારણ કે આ બધી ચળવળ ચાલતી હોય તો અમુક પ્રકારની સમસ્યા આવવાના ચાન્સીસ રહેતા હોય છે. ખાસ કરીને કોઈ પણ બાબત જ્યારે અમે ઉજાગર કરતા હોઈએ છીએ, ધારો કે હું પબ્લિક ડોમેનમાં કોઈ વાત મૂકું છું કે જેને કારણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ગેરરીતિ થઈ રહી છે, ક્યાંક કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બરાબર છે. ક્યાંક કોઈ જગ્યાએ કૌભાંડ થઈ રહ્યું છે, કાં તો પેપર લીકેજની જેવી ઘટનાઓ છે, તો એ મૂકતા પહેલા મારે તમામ બાબતોમાં જે મેટર છે એ મેટરને તમામ ડાયરેક્શન 360 ડિગ્રી જેને આપણે કહેતા હોઈએ છીએ, એમાં મારે ખુદને ચેક કરવું પડે છે કે ભાઈ ભૂલથી નહીં કોઈ વ્યક્તિનું નામ ખોટું નથી લેવાઈ જતું ને, કંઈ કાચું નથી કપાતું ને. પેલું તો આ જ પરિસ્થિતિ છે. બીજું કે મારી પાસે એટલા સંસાધનો નથી કે હું બધું જ ચેક કરી શકું. એટલે બધું જ ચેક કરવા માટે ખરેખર તો કેવું છે કે જે જાંચ એજન્સી હોય એ જાંચ એજન્સી પાસે તમામ પ્રકારના સંસાધનો હોય. મારી પાસે તો કોઈ જાંચ એજન્સી નથી, એટલે મારે જાતે જ કરવાનું છે. ધારો કે અત્યારે હું ફિલ્ડ વર્ક કરું છું, ધારો કે કોઈ અત્યારે મને એક સૌરાષ્ટ્રમાં અત્યારે હું છું, તો સૌરાષ્ટ્રમાંથી એક મને બાતમી મળી, બરાબર, મારા એક ઉમેદવારે મને માહિતી આપી કે ભાઈ સાહેબ ફલાણી જગ્યાએ આવું ખોટું ચાલી રહ્યું છે. એટલે એને તો એ માહિતી આપીને છૂટી ગયો, પણ એ માહિતી સાચી છે કે ખોટી, that you need to decide. હા, એ મારે પેલા ક્રોસ ચેક કરવું પડે. અથવા તો કદાચ એ વ્યક્તિ જે છે એ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહમાં આવી કે ઓલા વ્યક્તિને પાડી દેવાના ધ્યાનમાં રાખીને મને આ વાત નથી કરતો ને, કદાચ એને વ્યક્તિગત દુશ્મનાવટ હોય અને આવીને મને વાત કરી દે. અને અત્યારે હાલમાં એવું છે તમે એક સારો ફેસ પણ બન્યા છો વિદ્યાર્થીનો, તો એનો ખોટો ઉપયોગ પણ માણસો કરી શકે, બની શકે. આ થાય છે. એટલે આ બીજી બાબત. ત્રીજું, હવે જેની સામે મારે પડકાર ઝીલવાનો છે, અહીંયા ઉપર સરકાર છે. હવે કોઈને ન ગમે, કોઈને ન ગમે, દરેક આ એવું નથી કે ભારતીય જનતા પાર્ટી XYZ કોઈની પણ સરકાર હોય, તમે એનું કૌભાંડ બહાર પાડો અથવા તમે એનો ભ્રષ્ટાચાર બહાર પાડો તો ગમે, કોઈ ન ગમે. એટલે અમારે એની સામે લડવાનું પહેલાં તો કે ભાઈ તમારી સરકારમાં ફલાણી જગ્યાએ જો આ શિક્ષક બનવા માટે તે 17 લાખ રૂપિયા માગી રહ્યો છે, સરકારી નોકરી મેળવવા માટે ભાઈ 15 લાખ રૂપિયા માગી રહ્યા છે, આ રહ્યો પુરાવો, આ જગ્યાએ પેપર ફૂટ્યું, આ જગ્યાએ ગેરરીતિ થઈ કે આ જગ્યાએ કૌભાંડ થયું, એના તમામ પ્રકારના પુરાવા અમારે ક્રોસ ચેક કરીને સરકાર માટે પબ્લિક ડોમેનમાં મૂકવાના છે, જેથી કરીને જનજાગૃતિ પણ આવે અને જેથી કરીને સરકાર સુધી મેસેજ જાય. હવે ત્રીજો પડકાર. હવે આ એક મુદ્દો તમે કીધો કે ભાઈ મારે ચેક કરવું પડે કે રાઈટ છે કે રોંગ, એની ઓથેન્ટિસિટી કઈ રીતના તમે ચેક કરતા હો? ઓથેન્ટિસિટી ચેક કરવા માટે ધારો કે કોઈ પણ એક મુદ્દો છે અત્યારે કે ભાઈ કોઈ જગ્યાએ ગેરરીતિ થાય છે, એક ઉમેદવારે મને માહિતી આપી જુનાગઢમાંથી, તો હું જુનાગઢ જઈશ. પહેલા તો મારી જે ટીમના જે લોકો છે એ જુનાગઢના જે વિસ્તારમાં જે ઘટના બની હોય અથવા તો જે ઘટનાની વાત કરી રહ્યા છે તો એની ગામમાં જઈ, આજુબાજુના ગામમાં જઈ અને ક્રોસ ચેક કરશે. કોઈ પાનના ગલ્લે ઉભો રહેશે અને પૂછશે હું ઓલા ભાઈનું ક્યાં આવ્યું, શું લાગે છે, થશે કે નહીં, આમ પહેલા અહીંયા ચેક કરીએ. બીજું કે અમારી પાસે થોડી ઘણી એવી ટીમ છે કે જે અમને ક્રોસ ચેક કરવા મદદ કરે એઝ એ ટેકનિકલ ટીમ. કોઈ જગ્યાએ પેપર લીકેજની ઘટના આવે છે કે કોઈ જગ્યાએ માની લો કે કોઈ 12 લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયાની વાત કરે છે, તો ખરેખર અમે બેંક એકાઉન્ટ પણ ચેક કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ખરેખર શું એ ટ્રાન્ઝેક્શન થયું છે કે કેમ. હમણાં જ એક ભરતી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, તો મને વાત મળી કે ભાઈ એમાં પૈસાની લેતી દેતી થાય છે. તો હું જે જગ્યાએ લેતી દેતી થાય છે તો ખરેખર એ વ્યક્તિએ અથવા તો વ્યક્તિના આજુબાજુવાળા લોકોએ, એના માતા પિતાએ કોઈ ખરેખર ટ્રાન્ઝેક્શન કરેલું છે કે કેમ, બેંકમાંથી એની પણ તપાસ કરું. એટલે નાની નાની એવી બાબત હોય છે કે જેમાં અમે કનેક્ટ ધ ડોટ્સ, કારણ કે આ બધા જ એવા પાસાઓ છે એમાં અમે એને શું કહેવાય ગાડી ગરણી જેમ ગાડી અને જતા હોય છે. એટલે આ પડકાર એ પણ છે. અને ક્યારે એવું બન્યું છે કે આ તમારી જર્નીમાં તમને કોઈ લોકોએ સપોર્ટ કર્યા હોય, આવી બધી ઘટનાઓ બનતી હોય તો એમાં સારા લોકો તમને સમક્ષ આવ્યા હશે ને કે જેને સપોર્ટ કરે, જે સરકારમાં હોય અને સપોર્ટ કરતા, એવું બન્યું છે? હા, એવું તો સૌથી વધારે બને. કેમ ખબર છે? કારણ કે હું જેના માટે કાર્ય કરી રહ્યો છું ને એમાં સૌથી જે લાભાર્થી વ્યક્તિ છે ને એ જનતા છે. ઓકે, એમાં સરકાર તો છે જ નહીં, કારણ કે એનું તો સ્કેમ બહાર આવે છે, પણ સૌથી વધારે લાભાર્થી વ્યક્તિ જનતા છે. એ જનતા માટે જ્યારે હું કામ કરતો ને ત્યારે એવું કદાચ એક વખત કોઈ પણ વસ્તુ એક્સપોઝ થઈ મારાથી, તો પછી એના માટેની જેટલી પણ મને મદદ કે જરૂરિયાત હતો, તો ઇન્ફોર્મેશનની જરૂર હતી ને, તો એ સામાન્ય લોકો જ મને આપે. અને રહી વાત અધિકારીઓની, તો સૌથી વધારે અધિકારીઓ છે એ મારા મિત્ર છે. આજે ગુજરાતની, અભિમાન સાથે નથી કહેતો, ગર્વ સાથે કહું છું કે ગુજરાતની એવી એક પણ નોટ એ સિંગલ કચેરી એવી નથી કે જ્યાં મારો વ્યક્તિ અથવા તો હું જેની સાથે તૈયારી કરતો હોય અથવા તો મારા નીચે તૈયાર થયેલો વ્યક્તિ આજે કચેરીમાં નોકરી ન કરતો એવું બને ને. એટલે મને
જે આપણે ગ્રાઉન્ડ રૂટ્સ જેને આપણે કહીએ છીએ ત્યાં સૌથી વધારે મારા ઉમેદવાર મિત્રો છે કે જે મને સાચી માહિતી આપે, જે પ્રમાણિકતાથી, જે ઈમાનદારીથી આ સિસ્ટમની અંદર સેટ થયા છે, જે ખુદ એવું ઈચ્છે છે કે આ ભ્રષ્ટાચારની આ સિસ્ટમ છે એ બંધ થવી જોઈએ, એવા પ્રામાણિક અને ઈમાનદાર વ્યક્તિનો સપોર્ટ છે. એટલા માટે જ આ બાબતોની માહિતીઓ મારા સુધી પહોંચે અને ક્રોસ વેરીફાઈ કરવામાં મને સરળતા રહે. એટલા માટે બધી જ જગ્યાએ મને કર્મચારીઓ પણ મદદ કરે છે અને સામાન્ય જનતા પણ મદદ કરે છે. તમે જે આંદોલન કરો છો એનું યુવા પેઢી ઉપર શું અસર પડે છે? યુવા પેઢીએ ખરેખર આમ તો આ રિવોલ્યુશન કહેવાય. રિવોલ્યુશનમાં ક્રાંતિ જે છે એ નાની નાની બાબતોથી આવતી હોય છે. એવું નથી કે યુવરાજસિંહ આવ્યા એટલે પેપર લીકેજ થવાના બંધ થયા અથવા તો યુવરાજસિંહ આવ્યા એટલે આટલી બધી સરકાર સચેત થઈ કે જાગૃત થઈ. એવું ન કહી શકાય કે પેપરો પહેલાં નહોતા ફૂટતા. પેપરો પહેલાં ફૂટતા જ હતા. આજે તમે કોઈ પણ જોઈ લો, બિન સચિવાલયથી લઈને ભૂતકાળમાં રેવન્યુ તલાટીથી લઈને જીપીએસસી ચીફ ઓફિસરથી લઈને ચીટનીસથી લઈને મુખ્ય સેવિકા સુધીના બધા જ પેપરો લીક થયા છે. બરાબર છે. તો એક એવો વ્યક્તિ આવે છે કે જે સિસ્ટમને પડકારે છે કે ભાઈ હવે પેપર લીક ન થવા જોઈએ. જ્યારે પેપર લીકેજ ઉપર લો બનાવવાની વાત આવી ત્યારે પણ સરકારે મારી મદદ લેવી પડી, કારણ કે સરકારને એ વાત જાણવી હતી કે ભાઈ કેવા એવા પોઈન્ટ છે, કેવા કેવા છીંડા છે સિસ્ટમની અંદર, એવા કયા છીંડા છે કે જ્યાંથી એ છીંડાનો લાભ લઈ અને જે આ અસામાજિક તત્વો જેને આપણે કહેતા હોય છે પેપર ખરીદે છે અને પેપર વેચે છે બંને, બરાબર છે, તો એ કઈ રીતે પકડી શકાય. તો એના માટે જ્યારે પેપર લીકેજ ઉપર લો બનાવવાનો થયો ત્યારે પણ સરકારે મદદ લીધી. એટલે આ બાબતોમાં જોવા જઈએ તો પેપર લીકેજ પહેલા પણ થતા હતા, અત્યારે પણ ઘટી ગયા છે. એનો મતલબ એ પણ છે કે સરકાર તમને પણ સપોર્ટ તો કરે છે. ઇનડાયરેક્ટલી થઈ શકે, ઇનડાયરેક્ટલી થઈ શકે, કારણ કે હું એવું માનું છું કે બધી જ જગ્યાએ બધા જ લોકો ખરાબ નથી હોતા. કોઈને પણ સમાન ત્રાજવે ન તોલવા જોઈએ. આજે તમને કે મને કોઈ આજે સમાન ત્રાજવે તોલે તો ક્યારેય એનો કોઈ માપદંડ નીકળવાનો જ નથી. તો સરકારની અંદર અમુક એવા સારા વ્યક્તિઓ છે, અમુક સારા એવા અધિકારીઓ છે જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે ભાઈ આ જો સિસ્ટમ પ્રમાણે, કારણ કે તમે આજે જતા રહો, કદાચ આજે છો કાલે જતા પણ રહેશો, પણ આ સિસ્ટમ છે ને એ કન્ટિન્યુ પ્રોસેસ છે. તો એ સિસ્ટમ જે છે ને એ ખોરવાઈ ન જાય, અથવા તો એ સિસ્ટમ ઉદય, જે ભ્રષ્ટાચાર રૂપી ઉદય છે એની વાત કરું છું, એ ભ્રષ્ટાચાર રૂપી ઉદયને કારણે કોલેપ્સ ન થઈ જાય, એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એટલે આ સિસ્ટમ સુધરે ને એના માટેના પ્રયત્ન અમુક પ્રમાણિક અધિકારીઓ છે, પ્રમાણિક નેતાઓ પણ એવા છે કે જે આ સતત પ્રયત્નો કરતા હોય છે, જે ઈચ્છે છે કે ખરેખર આ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર જો દૂર થશે ને તો મારો બાળક કાલ સવારે કોઈ જગ્યાએ મેડિકલમાં જશે, કોઈ જગ્યાએ સ્કૂલિંગ લાઈફમાં જશે, તો કદાચ કોઈ માની લો, આજે હું તમને એક એક્ઝામ્પલ સાથેની વાત કરું છું કે હમણાં થોડા દિવસ પહેલાં મેં એક ભ્રષ્ટાચારને બહાર લાવ્યો છું. ત્યાં આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળાનો મુખ્ય હાર્દય હોય છે કે જે તે વિસ્તાર છે એ વિસ્તાર અને જે તે સમાજ છે એ સમાજનું સારું થઈ શકે, એ સમાજનો બાળક જો અંતિમ પાળીમાં છે એ પહેલી પાળીમાં આવે તો શિક્ષણથી જ આવી શકે. તો એના માટે આશ્રમ શાળાઓની સ્થાપના એ જે તે સમયે કરવામાં આવી હતી. તો એનો ઉદ્દેશ્ય એવો હતો કે આશ્રમ શાળા થકી એ વિસ્તારના અને સમાજના બાળકોનું ઉત્થાન થાય. તો એના માટે આશ્રમ શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પડતી હોય, જેમાં આપણે વિદ્યા સહાયક કહીએ ને શિક્ષણ સહાયક કહીએ. તો એમાં વિદ્યા સહાયક શિક્ષક બનવા માટે પૈસા માંગણી કરવામાં આવતી હતી, 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. હવે એ 17 લાખ રૂપિયાની માંગણી કરેલો શિક્ષક અથવા તો 17 લાખ રૂપિયા આપીને આવેલો શિક્ષક એ ક્યારેય પણ, તમે જ કહેજો કે પ્રમાણિકતાના પાઠ ભણાવી શકે ખરી? જે ખુદ ભ્રષ્ટાચારથી આવ્યો હોય છે, જે ખુદ વ્યક્તિ કરપ્શનથી આવ્યો હોય, એ ક્યારેય પણ પ્યોરિટી રાખી શકે ખરી? આજે ક્યારેય પણ એ એવો બોધપાઠ આપી શકે કે ભાઈ જો ભાઈ ઈમાનદારીથી આમ થઈ શકે, પ્રમાણિકતાથી આમ થઈ શકે? ક્યારેય ન કરી શકે, કારણ કે જે ખુદ ભ્રષ્ટાચારથી આવ્યો છે તે. એટલે આ સિસ્ટમ, મેં તમને કીધું એમ કે ઘણા નેતા એવા છે જે એવું ઈચ્છી રહ્યા છે કે આ સિસ્ટમ બંધ થવી જોઈએ. ઘણા એવા લોકો છે કે જેવું ઈચ્છી રહ્યા છે. સો ફાઇનલી તમે મેસેજ શું આપવા માંગો છો એક્ઝેક્ટલી? મારે 2 લાઇનમાં જો જવાબ જોતો હોય કે આપણી યંગ પેઢી છે ને, તમે 2 લાઇનમાં મેસેજ આપો તો શું આપશો? વિદ્યાર્થીઓ, યુવાનો એ સૌથી વધારે અત્યારે આ જે પેઢીના જે છે એને એટલું જ કહેવાનું કે ભાઈ તમે તમારી માનસિક જે માયકાંગલિકતા છે, માયકાંગલા થઈ ગયા છો જે વૈચારિક રીતે, માનસિક રીતે, એમાંથી મહેરબાની કરીને બહાર આવો. પોતાના હક, અધિકાર અને ન્યાય માટે અવેર થાવ. તમે તમારા હક અધિકાર માટે જાતે લડો. ભવિષ્યમાં તમારે તમારું ઉદાહરણ આપવું પડે એટલા સક્ષમ તો મહેરબાની કરીને બનો, કારણ કે તમારે ઉદાહરણ પછી બીજાનું આપવું પડે કે ફલાણી જગ્યાએ ફલાણા ભાઈ આમ કરતા હતા તો તમે ત્યારે શું કરતા હતા, કારણ કે તમે પણ એ પેઢીમાં હશો. ત્યારે તમે ખાસ કરીને તમારું ઉદાહરણ આપી શકો કે ના, આ જગ્યાએ જ્યારે ખોટું થતું હતું ત્યારે હું અવાજ ઉઠાવવા ગયો હતો,
બરાબર છે. ભલે પછી કદાચ હું એમ કહું છું કે હાર કે જીત એ તો બીજા નંબરની વાત છે, પણ તમે કમસે કમ બોલ્યા હતા, ક્યારેક તો બોલ્યા હતા. જ્યારે ખરેખર અન્યાય થતો હતો ત્યારે બોલ્યા હતા. આજની જે યુવા પેઢી છે ને એ બોલતી જ નથી. આજની યુવા પેઢી આટલી સહનશીલ ક્યારે થઈ ગઈ એ જ મને નથી ખબર. કારણ કે યુવા પેઢી ક્યારે સહનશીલ હોય જ નહીં. યુવાન એને જ કહેવાય જેનામાં જોમ જુનૂન જુસ્સો એ તડવડાટ મારતો હોય. યુવાન એને કહેવાય કે જે ક્યારેય પણ કોઈ પણ બાબતમાં સહન ન કરી લે, એ યુવાન. આજે ક્યાંય પણ અન્યાય થાય છે અને જે સીધો જ પ્રતિકાર આપે ને, એ ભાઈ આ નહીં ચાલે, એ ખરેખર યુવાન છે. પણ આજે એવા યુવાનને ગોતવા ક્યાં જવો? આજે ખોટું થતું હોય, કદાચ સુરતની ઘટનાથી લઈને કદાચ હું કચ્છની ઘટના સુધી બધી ઘટનાઓ વર્ણવી શકું એમ છું. જ્યારે એક બાળકીના ગળે ચાકુ રાખી દેવામાં આવતું હોય ને આખા બાજુમાં રહેલા તમામ લોકો એ કેમેરાથી વિડીયો બનાવતો હોય તો એને યુવાન નથી ભાઈ. કઈ રીતે યુવાન ગણવા તમને? તમે અહીંયા ખરેખર વિડીયો બનાવવા માટે છો કે ખરેખર ચાકુ હટાવવા માટે તમે પ્રયત્ન કર્યા છે? એટલે એ યુવાન ખરેખર જોવા જઈએ તો આજે જે પણ અત્યારે માનસિક રીતે જે માઇક આંગલો થતો જાય છે અને પોતાના હક અધિકાર કે ન્યાય બાબતે જે અવેરનેસ નથી, એ અવેરનેસ ખરેખર આવી જોઈએ એનામાં. ઓકે, યુવરાજસિંહ, આપ એક જવાબદાર નાગરિક તરીકે જે વિદ્યાર્થી છે એને કઈ રીતના શીખવાડશો કે વિરોધ કેવી રીતના કરવો જોઈએ એક જવાબદાર નાગરિક તરીકે? આજે સૌપ્રથમ જગ્યાએ કોઈ પણ રીતે તમારી સાથે અથવા તો તમારી સોસાયટીમાં જ્યારે અન્યાય થતો હોય ત્યારે પહેલાં તો કાયદો જે છે એનું ખરેખર અભિયાન અથવા તો કહી શકીએ એનો અભ્યાસ કરવો જોઈએ. જે પણ વ્યક્તિ છે, આજે ઘણા બધા એવા કાયદાઓ છે જે કાયદાઓ શીખવાથી, ધારો કે આપણી પાસે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, જે કાયદાની ભાષામાં આપણે કહેતા હોઈએ છીએ કે ઇન્ડિયન પેનલ કોડ છે, સીઆરપીસી છે અને એવિડન્સ એક્ટ છે, એ મેજર એક્ટ છે આપણી પાસે. એના પછીના જે બધા માઇનોર એક્ટ છે. તો ખરેખર હું એવું માનું છું કે કદાચ તમારે નોકરી મેળવવાની છે કે નથી મેળવવાની બીજા નંબરની વાત છે, પણ કાયદો એ આવડવો જોઈએ. કારણ કે આજે કોઈ તમને, અત્યારે હું અહીંથી બહાર નીકળું છું અને કોઈ સીધો જેમ કે હલે ભાઈ 500 રૂપિયા દંડ દે, હાજી, તો પૂછવાનું છે ભાઈ શેનો દંડ? બરાબર. શા માટે? ભાઈ લાયસન્સ છે નથી એનો, કે ભાઈ આરસી બુક છે નથી એનો, ભાઈ મારે તમને શા માટે દેવાનો? જે પણ આપણે કહી શકાય કે પોલીસ કચેરી છે અહીંયા જઈને શા માટે ન ભરી શકું? આરટીઓ માન્ય કોઈ પણ જગ્યાએ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા હોય છતાં પણ આપણે એનો કદાચ આનું શું કહેવાય કે એનું ખરેખર એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને આપણે તોડ્યા જ નથી, છતાં પણ આપણે પૈસા દેવાના. ઘણી વખત જગ્યાએ આપણે એવો મોટો વાત થઈ જાય. તમે કહેવાનું મિનિંગ એ છે કે અવેરનેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે અવેરનેસ હોવી જોઈએ કે જેના દ્વારા તમે અમુક પ્રશ્નો ઉઠાવી શકો, રાઈટ? અને કાયદાકીય રીતે જવું જોઈએ એવો તમે આગ્રહ રાખો છો. કાયદાકીય રીતે બધાએ ટૂંકમાં અવગત રહેવું જોઈએ, કારણ કે કાયદાથી કોઈ મામું ન બનાવી જાવ જોઈએ એવું મારું પર્સનલી બધાને એક સજેશન છે એક જાગૃત નાગરિક તરીકે, કે તમે તમારા હક અધિકાર માટે અવેર રહો. બંધારણમાં આપણે જે કહીએ છીએ કે ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર, તો એ ફંડામેન્ટલ રાઇટ્સ પણ તમને ખબર હોવા જોઈએ કે ભાઈ શું છે, અને તમે આપણે મૂળભૂત અધિકારો, એ મૂળભૂત અધિકારો સાથે સાથે તમારે તમારી મૂળભૂત ફરજો ભૂલવાની નથી. આ એક ધ્યાન રાખવાનું. ઘણી વાર એવું પણ બનતું હોય કે લાઈક વિરોધ કરતા હોય ત્યારે વિરોધની અંદર કાયદાકીય વસ્તુને સાઈડમાં રાખી અને ઘણીવાર લોકો કાયદા તોડવા તરફ જતા હોય છે. તો એ સમયમાં તમે શું એના માટે તમારો મુદ્દો શું હોઈ શકે? તમે નવી પેઢીને શું કહેશો એ બાબતે એક જાગૃત નાગરિક તરીકે? મુદ્દાથી તો ભટકવું ન જોઈએ ક્યારેય. ઓકે, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ બાબતને લઈને લડે છે, અત્યારની યુવા પેઢી જે છે કદાચ માની લો કે બેરોજગારીને લઈને લડે છે, અત્યારની યુવા પેઢી કદાચ મોંઘવારીને લઈને લડે છે, તો બની શકે છે કે ગ્રાઉન્ડ ઉપર આવીને વિરોધ કરતા હોય, પેપર લીકેજ હોય કે અથવા તો બેરોજગારીના કોઈ પણ મુદ્દાને લઈને, તો એ મુદ્દાથી ક્યારેય ભટકાઈ ન જાય. કોઈ પણ અસામાજિક વ્યક્તિ અથવા તો કોઈ પણ એવો વિરોધાભાસ વ્યક્તિ એ તમારી જે વિરોધ પ્રદર્શન જે થઈ રહ્યું છે એમાં અંદર ઘૂસી અને કોઈ વિચિત્ર નારા, જે કદાચ દેશ વિરોધી જેને આપણે નારા કહેતા હોઈએ છીએ, એ ન લગાવી જાય, તો એની પણ આપણે તકેદારી એ રાખવાની જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આંદોલન તોડવા માટેના ઘણા બધા પ્રયાસો થતા હોય છે. એમાંનો એક પ્રયાસ આ છે, કારણ કે મેં ભૂતકાળમાં ઘણા બધા આંદોલન કરેલા છે. મેં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જે ડિટેન્શન જેને આપણે કે 37 વખત મારી અટકાયત થયેલી છે. મને નજરકેદ અત્યાર સુધીમાં 8 થી 9 વખત તો નજરકેદ રાખવામાં આવ્યો છે, અને 2 વખત હું જેલ જોઈને આવ્યો છું. એટલે કે સાબરમતી જેલ પણ જોઈ છે, ભાવનગર જેલ પણ જોઈ છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈ પણ મુદ્દાને લઈને લડતા હોય તો એ મુદ્દામાં તમને ફસાવી ન જાય કોઈ, એટલા માટે તમારે બધી જ બાબતેથી સજાગ રહેવાનું છે, સચેત રહેવાનું છે, અને જે તમારી સાથેના જે મિત્રો છે
એ દગાખોર ન નીકળે. કારણ કે તમારી સાથે જેની જ્યારે તમે કામ કરી રહ્યા છો એ પણ અવેર હોવા જોઈએ કાયદાથી, અને કઈ બાબતે મૂર્ત હોય એનો હાર્દ શું છે એ હાર્દ એ લોકોને પણ સમજાવવું જોઈએ. રાઈટ, ઇન્ટેન્શન મેઇન ખબર હોય છે. અમે પણ સાંભળ્યું છે, તમે પણ ઓલરેડી 2-3 વાર જિકર કરી ચૂક્યા છો કે ભાઈ જેલમાં તમે ગયા હતા, રાઈટ? તો એનો અનુભવ કંઈક અલગ જ હોય છે. તો તમારો અનુભવ કેવો રહ્યો છે? જો હું અનુભવ પૂછું છું એ છે માનસિક રીતે, એ પરિસ્થિતિમાં જેલમાં તમે શું કરતા હતા, આખા દિવસની તમારી દિનચર્યા શું હતી, અને છતાંય તમારે એક લડત તો લડવાની જ હતી. તો આ પરિસ્થિતિ વિશે તમે થોડુંક કહી શકો તો? જેલ એક પાઠશાળા છે, ઓકે, અને જેલ ઘણું બધું શીખવી જતી હોય છે. જેલ તમારા સંબંધોનો માપદંડ છે. ઓકે, વાસ્તવિક રીતે તમારી સાથે કોણ અને વાસ્તવિક રીતે તમારી સામે કોણ એ જેલ નક્કી કરતી હોય છે. જેલ વૈચારિક રીતે પરિવર્તન લાવવા માટે ખરેખર જેલ હોય છે. જેલનો મૂળ જો એમ કોઈ હોય ઓકે, તો માણસ જે પણ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિનું એને પશ્ચાતાપ થાય અને ભવિષ્યમાં એ પ્રવૃત્તિ ન કરે. ખરેખર વૈચારિક રીતે એની અંદર પરિવર્તન આવે. વૈચારિક પરિવર્તન માટે જેલ હોય છે કે તમને અમુક જે આપણે સંસ્થાની જે આપણે માયા એનાથી દૂર કરી અને જેલમાં રાખવામાં આવતા હોય છે, જ્યાંથી કરીને તમારું વૈચારિક શુદ્ધિકરણ જેને આપણે કહેતા હોય છે એ થાય. એના માટે જેલ એ માણસને મોકલવામાં આવતા હોય છે. ખરેખર આ જેલનો મુખ્ય હારદા છે. ઓકે, તમે આખો દિવસનો સમય કેમ ગુજારતા? આ પણ એક અલગ પ્રકારનો પ્રશ્ન છે. પણ જેલ મેન્યુઅલ જે છે એ જેલ મેન્યુઅલ પ્રમાણે સમય હોય છે. સવારે 6 વાગે એટલે જેલના ટાઈમ પ્રમાણે તમારે જાગી જ જવાનું. ઓકે, સવારની તમારી જે દિનચર્યા છે એ 7 વાગ્યા સુધીમાં પતાવી દેવાની, ઓકે, અને પછી 7 વાગે જ્યાં નાસ્તાનો ટાઈમ થાય તો 7 થી 7:30 કે 8 ની વચ્ચે, 7 થી 8 ની વચ્ચે નાસ્તો આવી જાય. પછી તમે તમારી મનપસંદ કહી શકાય કે જે હોબી હોય, અથવા તો બુક છે અથવા તો કસરત છે કે બીજી તમારે કોઈ પણ રમત રમવી હોય તો તમે ત્યાં રમી શકો. એટલે ઇન્ડોર ગેમ જેને આપણે કહીએ છીએ, ત્યાં એ જેલના કેદીઓ સાથે તમે એની સાથે સમય ગાળી શકો. પણ ઘણા લોકો કહી શકાય બીજી પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહેતા હોય છે. એવું વિચારે છે કે ભાઈ જે ગુનામાં આવ્યા હોય છે તો કે ભાઈ કોઈ કેવું કહે છે કે હું તો દારૂના ગુનામાં હતો, ઓલો કે ભાઈ તે કેટલી પેટી, તો કે 50 પેટી, ઓલો કે 150 પેટી, ઓલો કે 200 પેટી. પછી કે તું ક્યાંથી માલ લે, ફલાણો ક્યાંથી લે. પછી એમાં ઘણી વખત એવું કે આપણે સાંભળતા હોઈએ છીએ કે જેલની અંદર તમારા સંબંધો બહુ વધે અને ધંધા બહુ વધે. એનું કારણ મૂળ આ છે, કારણ કે અલગ અલગ માઇન્ડસેટ વાળા લોકો ત્યાં ભેગા થતા હોય છે, અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પણ ત્યાં ભેગા થતા હોય છે. ઘણી વખત હું એવું માનું છું, મારો વ્યક્તિગત અનુભવ એ પ્રમાણે, કે બધા જ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો જ જેલમાં નથી જતા હોતા. ક્યારેક અમારા જેવા ક્રાંતિકારી પણ જેલમાં જતા હોય છે, જે કોઈને આંખમાં કીડાની જેમ ખૂંચતા હોય એવા લોકો પણ જેલમાં જતા હોય છે. અને જેલમાં જવું તો હું એવું માનું છું, અને મારો સન્માનનો વિષય મેં એટલા માટે ગણ્યો હતો કેમ કે ગાંધીજી પણ જેલમાં ગયા હતા, સરદાર પટેલ પણ જેલમાં ગયા હતા, ભગતસિંહ પણ જેલમાં ગયા હતા, જે કાંઈક ને કંઈક વૈચારિક પરિવર્તન લાવવા માંગતા હતા, જે ક્યાંક ને ક્યાંક આઝાદી લાવવા માંગતા હતા, એટલા માટે જેલમાં ગયા હતા. સર, તમે જ્યારે આ કહો છો કે જેલમાં લાઈક સન્માન છે, તો આજની પેઢી આ સાંભળીને કદાચ એ તરફ જશે એવું નહીં બની શકે? ના, એ તરફ જશે નહીં. હું એમ કહું છું કે સારા કર્મો કરીને જવાનું છે. અને ગાંધીજી હતા તો મેં તમને વાત કરી છે કે ભાઈ વૈચારિક પરિવર્તનની સાથે સાથે આઝાદી માટે જેલમાં ગયા હતા. તો એ આઝાદી ગુલામીમાંથી આઝાદી હતી. તો હું એ પણ કહેવા માંગુ છું કે અત્યારે આઝાદીની બહુ મોટી જરૂરિયાત છે, કે માનસિક રીતે આપણે જે માઇક આંગલા બનતા જાય છે એમાંથી આઝાદીની જરૂર છે, આ પેપર લીકેજમાંથી આઝાદીની જરૂર છે, આ ભ્રષ્ટાચારમાંથી આઝાદીની જરૂર છે. આ બધી જે લડાઈઓ છે એમાંથી લડી અને જો તમે જેલમાં જતા હોય તો એ તમે ઘણા લોકોને આઝાદ કરાવી શકો છો. હેતુ બહુ મહત્વનો છે કે સારા હેતુ માટે જતા હોય તમે એ ઇન્ટેન્શનમાં કહેવા માંગો છો. રાઈટ. આખી સિસ્ટમ હોય છે, એમાં ઘણીવાર આપણે વિચારતા હોય કે તમે સિસ્ટમમાં આવશો તો શું કરશો. તો મારો સેમ એક ક્વેશ્ચન છે કે તમે સિસ્ટમમાં હોય તો તમે શું ફેરફાર કરવા માંગો છો? હું જે ફેરફાર માંગુ છું એ મને ખાલી ફિલોસોફીના પર્સપેક્ટિવથી નથી કહેતો. એડમિનિસ્ટ્રેટિવ લેવલે, ગ્રાઉન્ડ લેવલે કયા એવા વસ્તુ તમે કરી શકો છો જે ફેરફાર કરવા માટે બહુ જરૂરી છે, અને કદાચ આ મુદ્દાથી આ બધી સમસ્યાઓનો પણ હલ કદાચ ફ્યુચરમાં આવે તો એવો કોઈ મુદ્દો તમારા ધ્યાનમાં છે? હું જે અત્યારે ફિલ્ડમાં કામ કરી રહ્યો છું એમાં આપણી પાસે જોવા જઈએ તો સચિવાલયની જેમ 27 કે 28 ડિપાર્ટમેન્ટ છે.
પણ હું બે જ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરું છું. એક તો કે શિક્ષણ અને બીજું છે રોજગારી. બરાબર છે. આ બે જ ઉપર મેં અત્યાર સુધી મારું કાર્યક્ષેત્ર જે છે એ રહ્યું છે. એટલે હું એના પરિપ્રેક્ષમાં હું વાત કરું છું કે ઇન ફ્યુચર મને જ્યારે મોકો મળે છે સિસ્ટમની અંદર આવવાનો અને સિસ્ટમમાં કંઈક બદલાવ લાવવાનો જો મને મોકો મળે છે કારણ કે લોકશાહીનું પાવન મંદિર એ લોકસભા અને વિધાનસભા હોય છે. તો ત્યાંથી આપણે જે આપણે કહેતા હોય છે નીતિ વિષયક નિર્ણયો જે બનતા હોય છે એ ત્યાંથી બનતા હોય છે. તો એવી નીતિ અને એ વિષયને આધીન જો બનાવવાનો મને મોકો મળે તો સૌપ્રથમ મારે શિક્ષણની અંદર રિવોલ્યુશન લાવવાના પ્રયત્ન કરવા છે. જે લોર્ડ મેકોલોના સમયથી જે ગુલામી માનસિકતા ભરી જે એજ્યુકેશન પોલિસી છે એમાં ખરેખર બહુ મોટા પરિવર્તનની જરૂર છે. આ મારું વ્યક્તિગત માનવું છે. એવું કહી શકું કે હવે તમે એજ્યુકેશનમાં જવાના છો? હા, હું એજ્યુકેશનમાં જવાનો છું. એની સાથે સાથે અમે એ એજ્યુકેશનની અંદર રહેલી જે બદીઓ, જે ત્રુટીઓ, જે દૂષણો, જે પણ ખામીઓ છે એ ખામીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરીશું. કેમ કે જ્યારે પણ સિસ્ટમની અંદર જો હું આવું છું તો સિસ્ટમની અંદરમાં જ્યારે નીતિ વિષયક જ્યારે પોલિસી મેકિંગ જેને આપણે કહીએ છીએ તો પોલિસી મેકિંગ તરીકે જો હું આવું છું તો સૌપ્રથમ મને ન્યૂ એજ્યુકેશન પોલિસી બહુ ગમે છે. એટલા માટે ગમે છે કે જો ખરેખર વાસ્તવિક રીતે જો એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, અમલીકરણ, તો એ અમલીકરણને કારણે ઘણા બધા ફેરફાર ઇન ફ્યુચર આવી શકે એમ છે. કેમ તો કે જોવા જઈએ તો એના સૌથી વધારે અસર જે આપણો ગુજરાતનો યુવાન હોય કે દેશનો યુવાન હોય એ અત્યારે ફક્ત ને ફક્ત ચોપડાઓ જે આપણે પોથી પંડિત જેને કહીએ છીએ એને આધીન રહી ગયો છે. આજે કોઈ પણ પરીક્ષા આવે, ધારો કે બોર્ડની પરીક્ષા, તો તરત જ એ 7 વિષયો પકડી અને વાંચવા જ લાગશે. એ બસ એ પર્સન્ટેજની રેસમાં જ રહે છે કે આજે મારે 90% લાવવા છે, 95% લાવવા છે, મારે 100% લાવવા છે. આ રીતેની રેસમાં રહે છે. એ જ રીતે રેસ આગળ વધતી જાય છે. કોઈ કોલેજની છે, આ છે, તે. પણ જે વાસ્તવિક જે સ્કિલ શીખવાની છે, વાસ્તવિક રીતે જે ખરેખર આપણે જે શિક્ષણનું મૂલ્ય જેને કહી શકીએ એ જે મૂલ્ય શીખવાનું છે કે ભાઈ ભૂતકાળમાં આપણા જે પણ પૂર્વજો જે રહ્યા એને જે ભૂલ કરી ભૂલ ન કરીએ અને આવનારી પેઢી માટે કંઈક આપણે સારું આપીને જઈએ તો શિક્ષણ થકી એ જે આપણે શિક્ષણનું મૂલ્ય જેને આપવાનું છે એ આપણે ક્યારે આપતા નથી. આપણે પોથી પંડિત બનાવી રહ્યા છીએ. આપણે ચોપડીયું જ્ઞાન, સગવડીયો સંબંધ અને સગવડીયો નિયમ આ બધું જ બનાવીએ છીએ. તો એને કારણે જે ખરેખર આજે જોવા જઈએ તો ગુજરાતની અંદર એટલે કેટલા યુવાનો છે જે ઓલિમ્પિકની અંદર જતા હોય. બરાબર. કોઈ પણ બહુ મોટા લેવલે જે કહી શકાય કે એજ્યુકેશનના પણ મોટા લેવલે ગુજરાતની માંથી જતા હોય એવા તો બહુ ઓછા છે. હા, ગુજરાતમાં હોય ને કદાચ કહી શકાય બહુ પહેલા જ નીકળી ગયા હોય ને ઘણી જગ્યાએ ગૂગલના CEO કે બીજા બધાની વાત આવે એ તો પહેલા જ નીકળી ગયેલા છે. પણ આપણે એ સ્કિલ શીખવાડતા નથી. જે બેઝિક, હું તો કહું છું કે બેઝિક સ્કિલ પણ નથી આવડતી. બેઝિક સ્કિલ કે ભાઈ આજે આગ લાગે છે તો શું કરવું, આજે પૂર આવે છે તો શું કરવું, આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યાં ખરેખર આ ટ્રાફિક અત્યારે સમસ્યા જ છે તો એમાં શું કરવું, આ ખરેખર સમજાતું જ નથી. બસ એક ઘેટા રેસ જે છે એ ઘેટાઓની રેસમાં આપણે ઊભા રહી જઈએ છીએ. જેમ વાયાથી ધક્કો આવે જેમ આગળ વાળો ચાલે એ જ રીતે ચાલ્યા રાખે છે. તો એ રેસમાંથી બહાર કાઢવા છે અને કશું કંઈક નવું આપીને જવું છે એવો મારો અંગત વિચાર છે. જ્યારે પણ હું આ કહી શકાય કે તમે જે રીતે કીધું એમ કે સિસ્ટમની અંદર આવશો તો શું કરશો, હું સિસ્ટમમાં સેટ નહીં થાઉં. સિસ્ટમ જે સેટ થયેલી છે એને તોડી મરોડી અને કંઈક નવી સિસ્ટમ બનાવીશ જેથી કરીને રોજગારીના પણ નવું સર્જન થઈ શકે. કારણ કે રોજગારી માટે આપણા ઘણા બધા અલગ અલગ જોવા જઈએ તો સરકારી, અર્ધ સરકારી અને બિન સરકારી આ 3 જગ્યાઓ છે. જેમ આપણે ખાનગી રોજગારી બિન સરકારીમાં આવે તો ફક્ત સરકારી નોકરી જ સર્વે સર્વા નથી. જે પણ તમારી પાસે સ્કિલ છે અથવા તો કદાચ તમે ઓછું ભણેલા છો તો પણ તમે સારો પગાર મેળવી શકો છો. તમારી અંદર ખરેખર આવડત છે તો એ આવડતને ધ્યાનમાં રાખીને તમે ઘણું બધું આગળ નીકળી શકો છો. તો આ રોજગારી પણ માટે પણ ઘણા બધા અવસરો એ પેદા થઈ શકે એમ છે. ગુજરાતમાં જ પેદા થઈ શકે એમ છે. કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી આપણે જોતા હોય છે. ધારો કે આપણે રાજકોટમાં બેઠા છીએ તો બાજુમાં GIDC મેટોડા છે કે સાપર વેરાવળ છે તો ઘણી બધી આપણે આપણી પોતાની અંદર જો રહેલી સ્કિલ છે એનો ઉપયોગ કરીએ તો ઘણું બધું થઈ શકે એમ છે. એટલે મારો વિચાર બે જ છે, શિક્ષણની અંદર રિવોલ્યુશન અને એજ્યુકેશનની અંદર રિવોલ્યુશન. મારા વિચાર એવા છે કે મારા વિચાર તમારી સામે રજૂઆત કરું છું કે અમે એવું વિચારીએ છીએ કે માસ્કો છોડો ઓર શીખો. આ એક વિચાર છે જે એના ઉપર અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તો તમે જે એજ્યુકેશનની વાત કરી કે મારે ક્રાંતિ લઈ આવી છે, તો આ જે મુદ્દો હું બોલું છું કે માસ્કો છોડો ઓર શીખો અને છોકરાઓને સ્કિલ ઉપર કામ વધારે કરવું જોઈએ અથવા કરાવવું જોઈએ, તો એના વિશે તમે થોડુંક કહી શકો 2-5 મિનિટ? હા,
એમાં ચોક્કસ, કારણ કે અત્યારે જે મેં તમને કીધું કે ઘેટા રેસ જે ચાલે છે એ માર્ક્સ માટે જ ચાલે છે ને, કે માર્ક્સ તમે છોડશો નહીં તો ખરેખર જે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખરેખર જરૂરિયાત છે, જો એ શીખો છો, દીક્ષિત બનશો તો આગળ જતા ઘણું બધું તમે મેળવી શકશો. કદાચ તો એ સ્કિલ હશે તો આગળ જતા ઘણી બધી જગ્યાએ તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી, કારણ કે એક સ્પર્ધાત્મક પરીક્ષા જીવનમાં બધું નથી. જીવનની પરીક્ષા સૌથી મહત્વની હોય છે, પણ એ માણસ જીવનની પરીક્ષા માટે કશું કાંઈ કરતો જ નથી. જીવનની પરીક્ષા માટે ક્યારેય પણ એ પ્રિપેર જ નથી, કારણ કે જીવનમાં એવી ગમે ત્યારે કોઈ દુર્ઘટના આવી ગઈ કે ગમે ત્યારે કોઈ પરિસ્થિતિ આવી ગઈ તો શું એના માટે તૈયાર છે? એટલે માર્ક્સ કો છોડો, તમે જે વાત કરીને હું એના માટે 100% ટૂંકમાં એ વિઝનર, તમારું જે વિઝન છે એ વિઝન સાથે સહમત છું. હા, આ રેસમાંથી બહાર આવવાની સૌથી મોટી જરૂરિયાત છે. અને સ્કિલ જે છે, તમારી અંદર જે પણ સ્કિલ હોય એ સ્કિલમાં જો આગળ વધીએ તો ઘણા બધા સ્કોપ છે જ. આજે ઘણા લોકો સારું ગાઈ રહ્યા છે છતાં પણ આવી રહ્યા છે ક્યાં, તો કે ભાઈ બેંકના પટ્ટાવાળા બનવા માટે. હું ગાંધીનગરમાં રહું છું એટલે મેં આ બધું નજીકથી જોયેલું છે. એટલે સારા સારા ડોક્ટર જે છે એ હાઈકોર્ટ પિયુનની જ્યારે વેકેન્સી બહાર પડે તો એ ડોક્ટરેટ છે છતાં પણ એ અહીંયા આવે છે કે ભાઈ મારે પિયુન બનવું છે. એટલે એ એવું માને છે કે સરકારી નોકરી જ સર્વે સર્વા છે. તો એ લોકોને પણ મેસેજ આપવાનો છે કે ભાઈ સરકારી નોકરી જ સર્વે સર્વા નથી, તમારી અંદર રહેલી સ્કિલ જે છે એ સર્વે સર્વા છે. આજે કદાચ તમારી સ્કિલ ઓરિએન્ટેડ આગળ વધશો તો જીવન જીવવાની મજા આવશે. આ જીવન ખાલી પસાર થશે, મજા લેવી છે કે પસાર કરવું છે એ તમારા ઉપર છે. પસાર કરવા માંગતો હોય તો આ ગેટન રેસમાં આવી જાવ. સવારે 10 થી સાંજે 6 વાગ્યાથી ઘરે આવીને થોડીક વાર પરિવાર સાથે રહેવાનું, એ બધા જ કરે છે. પણ તમને તમારી સ્કિલથી આગળ જો વધશો તો કદાચ જીવનમાં ઘણું બધું અંદરથી જે સંતોષ જેને આપણે કહે છે અંતરાત્માનો, એ મેળવી શકશો. તમે જે આંદોલન કરો છો એમાં ઘણો બધો તમારે સમય વિતાવવો પડતો હોય છે અને એ આંદોલનમાં કોઈ પૈસા પણ મળતા નથી, તો તમારું સોર્સ ઓફ ઇન્કમ શું હોય છે સર? અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો મારી પોતાની જે યુટ્યુબ ચેનલ છે કે ફેસબુક છે એ મને થોડું ઘણું નાનું મોટું હેલ્પ કરે છે. તેની સાથે સાથે હું પબ્લિકેશનમાં નાની મોટી બુક લખવાના પ્રયત્ન કરું, અથવા તો વિદ્યાર્થીઓ જે ફિલ્ડમાં છે અથવા તો એવી માહિતી કે ઝડપથી જે પબ્લિકેશન હાઉસમાં ઉપલબ્ધ નથી તો એ માહિતીને મેં ગુજરાતીમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કહી શકાય લેંગ્વેજમાં નથી એ લેંગ્વેજમાં આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને એના કારણે ક્યાંક ને ક્યાંક મને બેનિફિટ મળે છે. બીજું કે મારા વાઈફ એ ગવર્મેન્ટ ટીચર છે, તો એમાંથી પણ અમે સર્વાઈવ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે જેથી કરીને વાંધો ન આવે. એટલે બંને રીતે અમે ચાલીએ છીએ. મારા વાઈફ ગવર્મેન્ટ ટીચર છે અને હું એઝ એ પ્રોફેશનલમાં આ બે વસ્તુને ધ્યાનમાં રાખી કોઈ યુટ્યુબની ઇન્કમ છે અથવા તો મારી બુકની ઇન્કમ છે એમાંથી હું સર્વાઈવ કરું છું. કારણ કે આ એક સામાન્ય પ્રશ્ન વિદ્યાર્થીઓના માઇન્ડમાં, તમે જે વિદ્યાર્થીઓના હક માટે લડો છો એમાં ક્યારેક ક્યારેક આ પ્રશ્ન આવતા હોય છે, તો એ એડ્રેસ કરવું જરૂરી હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓના હક માટેનું જે આંદોલન હતું એ કેટલો સમય ચાલ્યું? એમ કોઈ મોટું આંદોલન જે ચાલ્યું એનો કોઈ સમય આપી શકો? પેલું આંદોલન હતું બિન સચિવાલય ક્લાર્કનું, જે 17 નવેમ્બર 2019ના રોજ પરીક્ષા લેવાની અને આંદોલન થયું હતું 4 ડિસેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે 40 થી 50 હજાર યુવાનો ભેગા થયા અને એ આંદોલન બહુ મોટું ચાલ્યું. 10 દિવસની અંદર સરકારે એમાં સ્ટેન્ડ લીધું કે હા, પરીક્ષાનું પેપર લીક થયું છે, અમે પરીક્ષા રદ કરીએ છીએ. એટલે એ ડિસિઝન જે આવ્યું 17 ડિસેમ્બરના રોજ આવ્યું હતું. એટલે 1 મહિનો એ આંદોલનની આખી જર્નીમાં જતો રહ્યો હતો અને 1 મહિનામાં મેં પ્રૂવ કરીને બતાડ્યું કે હા, પેપર લીક થયું છે. ત્યારે તે સમયના તત્કાલીન જે સીએમ, તત્કાલીન ડેપ્યુટી સીએમ, તત્કાલીન જે હોમ મિનિસ્ટર, એ બધા જ લોકો એવું કહેતા હતા જે તે સમયે કે કોઈ જાતનું પેપર લીક નથી થયું, તમે યુવાનોને ગેરમાર્ગે દોરો છો અને યુવાનો આગળ જે ફર્ધર એક્ઝામ છે એના માટે લાગી જાય. છતાં પણ અમે અમારી જે માંગણી હતી, જે અમારી પાસે જે પ્રૂફ હતા, એ પ્રૂફ ઉપર અડગ રહ્યા અને સરકારની સામે ચેલેન્જ ફેંકી કે ભાઈ તમે અમારા પ્રૂફને કોઈ ક્રોસ વેરીફાઈ કરો, જો અમે સાચા ન હોય તો અમને તમ તાર દંડ કરજો. પણ સરકારે કહી શકાય કે એમાં એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને ખરેખર એમાં જ્યારે તપાસ થઈ તો સામે આવ્યું કે હા, પેપર લીક થયું છે અને બહુ મોટા પાયે લીક થયું છે. તો તેને કારણે આ જે પરીક્ષા હતી એ પરીક્ષા રદ થઈ. ઓકે, તમારા આ જે ચળવળ તમે કોન્સ્ટન્ટ ચાલુ રાખી, ઘણા સમયથી તમે કરો છો, તો તમારા અંગત જીવનમાં તમને શું શીખવા મળ્યું? મને 2 લાઈનમાં જાણવું હોય કે શું તમને એક્ઝેક્ટલી શીખવા મળ્યું? પર જે પર્સનલ લાઈફ છે અને જે પ્રોફેશનલ લાઈફ છે એ હંમેશા અલગ રાખવી, આ પેલું શીખવા મળ્યું. કારણ કે જે બહારનો જે કંકાસ છે એ મારે ઘરે લઈને નથી જવાનો.
ઓકે. આ હંમેશા મારે ધ્યાનમાં રાખવું છે. અને ઘરનો જે કંકાસ છે એ મારે બહાર મગજમાં રાખીને નથી ચાલવાનો. કારણ કે બધાના ઘરમાં નાના મોટા ઠામ વાસણ હોય, ખખડતા હોય. એ જ રીતે બહારના જે ઠામ વાસણ ખખડે છે એ મારે ઘરે અનુભવ થવા દેવાનો નથી. આ હું સૌથી મોટી શીખ મારા લાઈફમાં શીખું છું કે હા, નાના મોટા પડકારો હોય છે પણ મારું ફેમિલી મને હંમેશા સપોર્ટિવ રહ્યું છે. મારા ધર્મપત્ની છે, મારા મધર છે, એ બંને જ મને સપોર્ટિવ રહ્યા છે. ક્યાંય પણ કોઈ પણ સિચ્યુએશન આવી છે ત્યારે મારા બેટર હાફ જે છે એમને મને ફૂલ સપોર્ટ કર્યો છે. જે પણ સિચ્યુએશન આવી છે બધી જ સિચ્યુએશનમાં સાથે રહ્યા છે. જેલમાં જવાનું થયું કે જ્યાં પણ રહેવાનું થયું એ બધી જ જગ્યાએ એને સાથ સહકાર પૂરો આપ્યો છે. એવું સાંભળવા ઘણીવાર મળે છે કે લાઈક તમે બધું આ ફેમ માટે કરો છો. જી. ઇઝ ઇટ સો? તમને લાગે છે? કરતા હોય તો ખોટું શું છે? ઓકે. તમે કદાચ કોઈનું સારું કરીને અથવા તો કંઈક એવું સારું રિવોલ્યુશન લાવીને કદાચ તમને જો ફેમ મળતી હોય તો ખોટું શું છે? આજે કદાચ નરેન્દ્ર મોદી સારું કામ કરતા હોય તો નરેન્દ્ર મોદીનું નામ મોટું થતું હોય કે નરેન્દ્ર મોદીની ફેમ મોટી બનતી હોય તો આજે અહીંયા જે લેવાયેલી જે ફેમ છે એ ફેમની નોંધ વિદેશમાં લેવાતી હોય છે. અને વિદેશથી પછી આખા અલગ અલગ જગ્યાઓ આની જગ્યાએ પ્રસિદ્ધિ હોય કે પણ જે પણ ભાવના હોય એ આખી જગ્યાએ જતી હોય છે. એટલે હું એવું માનું છું કશું જ ખોટું. ઘણી વખત એવું થઈ જાય, તમે જે ફેમની વાત કરી એમાં જ મારી સામે હરેક વખતે પ્રશ્ન આવે છે કે તમે આ રાજનીતિ કરો છો. ત્યારે પણ હું કહેતો હોઉં છું કે તમારી નીતિ સાફ હોય અને નીતિ જો સાફ હોય તમને કોઈકને કંઈક સારું આપવા માંગતા હોય તો ખોટું શું છે? કારણ કે કહેવાય શું, જનનેતા, જનપ્રતિનિધિ. બરાબર છે. તો આ જનપ્રતિનિધિ છે ખરેખર એને કરવાનું શું છે? સામાન્ય જનતાના પ્રશ્નોને જઈ અને વિધાનસભા હોય કે લોકસભા અહીંયા ઉજાગર કરવાના છે. એના માટેની સૌથી વધારે ગ્રાન્ટ એ યુવાનોને મળે અથવા તો એ લોકોને મળે, એ પીડિતોને, વંચિતોને, શોષિતોને ન્યાય અપાવી શકાય. ખરેખર તો એ કામ છે. આપણે જેને સમાજ સેવા કહીએ છીએ તો સમાજ સેવામાં હું એવું માનું છું કે તમે કદાચ સમાજ માટે કશું કંઈક સારું કરો છો તો એને જો ફેમ મળતી હોય અને ફેમ નથી મળતી તોય હું વિરોધ કરું છું કે એને ફેમ મળવી જોઈએ. ખરેખર સમાજ માટે જો સારું કરતો હોય ને તો એ ફેમસ થવાને લાયક જ છે. પણ સોશિયલ મીડિયાની દુનિયામાં કદાચ ફેક દુનિયામાં ઘણું બધું ન્યુસન્સ એ અત્યારે ચાલતા હોય છે. પણ જે સાચું જે હોય છે ને એ ઘણી વખત નથી ચાલતું હોતું. આ પણ હકીકત છે. એટલે જે પણ લોકો આજે કદાચ સમાજ માટે કંઈક સારું કાર્ય કરે છે એને યોગ્ય ફેમ મળવી જ જોઈએ. ઓકે. ઘણી વખત લોકો આંદોલન કરે છે, લાઈક તમે પણ ઘણા બધા આંદોલન કર્યા અને કદાચ તમે ફેમ મેળવો છો અને મેળવી રહ્યા છો અને મળશે પણ ખરી. તો ભવિષ્યમાં તમે તમારો નેક્સ્ટ સ્ટેપ કોઈ પાર્ટીમાં જોડાવાનો છે સર? જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે આખું જે સર્કલ છે ને એ ચેન્જ ક્યાંથી થઈ શકે એમ છે. કોઈ પણ વસ્તુ આજે તમારી અંદર રહેલો કંઈક સારો વિચાર છે એ વિચારને જો ફળદ્રુપ ભૂમિ ઉપર જઈને વાવીશ તો જ ઉગવાનો છે. હું બંજર જમીન ઉપર જઈને વાવું તો એ ઉગી શકે ખરી? ન ઉગી શકે ને. બંજર ભૂમિ છે, કશું જ કંઈ અહીંયા ભરણ પોષણ થઈ શકે એવું નથી, આ પાણી મળી શકે એમ નથી, કોઈ નથી, કઈ વસ્તુ નહીં, તો ન થઈ શકે. તો હવે હું તમને એમ કહું છું કે આ આખી જે સિસ્ટમ ચાલે છે ને એ બે જગ્યાથી ચાલે છે. આખા દેશની જે સિસ્ટમ, એક વિધાનસભા એટલે કે રાજ્ય હોય તો વિધાનસભા અને દેશ હોય તો કેન્દ્ર સંસદ. આ બે જગ્યાથી ચાલે છે. આ બે છે શું કે આજે તમે સવારના ઉઠી અને કઈ ટૂથબ્રશ અથવા તો કઈ ટૂથપેસ્ટ વાપરશો ને એ નક્કી કરનારા સંસદના સભ્યો છે. કારણ કે એની જ એડવર્ટાઇઝ તમને આવે અથવા તો એની જ જે કહી શકાય એને અનુમતિ આપેલી જે તે કંપની એ જ ટૂથપેસ્ટ બનાવી શકે, બીજી કોઈ ટૂથપેસ્ટને મંજૂરી ન મળે તો તમે ડિસિઝન આજે જે કહો છો કે હું ભાઈ 100 કંપનીની ટૂથપેસ્ટ વાપરીશ તો એ નક્કી કરનાર કોણ? એ લોકો, વિધાનસભાના સંસદ સભાના લોકો. એ જ રીતે તમે આજે કઈ પ્રકારનું એજ્યુકેશન મેળવશો કે કઈ પ્રકારની રોજગારી મેળવશો, તમારી પાસે સ્કિલ છે પણ તમારા સ્કિલ ઓરિએન્ટેડ રોજગારી નથી મળતી, તમારે છતાંય આ જે ભીડ છે ઘેટાઓની એમાં તમારે આવવું પડે છે અને એમાંથી તમારે નીકળવું પડે છે. તો ખરેખર એ ચેન્જ કરવું હોય તો જવું ક્યાં પડે? પોલિસી મેકિંગમાં જઈશ તો ચેન્જ આવશે. પોલિસી મેકિંગમાં હું કંઈક એ પ્રકારની પોલિસી બનાવું કે જેને કારણે ખરેખર ફાયદો થાય લોકોને, તો રાજનીતિમાં જવું જોઈએ. અને હા, હું રાજનીતિમાં જઈશ અને જે ખરેખર રાજ કોને કહેવાય અથવા તો નીતિ કોને કહેવાય જે અત્યારના લોકો જે ભૂલી ગયા છે. કદાચ જે તે સમયે રાજાશાહી હતી અને એ રાજાશાહીમાં તમે પણ જોયું હશે કે જ્યારે રાજાશાહી હતી તો રાજા છે ને, રાજા એ છુપા વેશે
એ નગર ચર્ચાએ નીકળતો ગ્રાઉન્ડ લેવલ પર ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર જાણતો કે ખરેખર લોકોની સમસ્યા શું છે. આજે એના નગરજનો જે છે એને ખરેખર યોગ્ય જે સવલતો છે મળે છે કે કેમ. આજે કદાચ યોગ્ય ધાબળો ન હોય ને તો મેં એવા રાજા અમારા ભગવતસિંહજી જેવા જોયા છે કે ભાઈ ધાબળો પણ આપી દેતા હોય કે હા ભાઈ નગર ચર્ચા નીકળું છું, ભાઈ મારો નાગરિક આજે ખુલ્લા દિલે સૂતો છે એ ચાલે નહીં એટલે પોતાને જે ધાબળો છે એને આપી દીધો દાખલા છે. તો આ જ કામ અત્યારે આપણે લોકતંત્રમાં આવી ગયા, રાજાશાહી જતી રહી છે તો પણ અત્યારે એ કામ અને એ જવાબદારીપૂર્વક નિભાવવાની મારી પૂરેપૂરી તૈયારી છે કે હા હું જે ફિલ્ડમાં રહું એ ફિલ્ડમાં તો કમસે કમ પ્રમાણિકતાથી ઈમાનદારીથી વહીવટ થાય, જેથી કરીને આ સિસ્ટમ જે છે મારા ગયા પછી, હું તો એક માણસ છું, મારા ગયા પછી આ સિસ્ટમ જે છે એ બીજાને લાભ કરતા બને. હા હું રાજનીતિમાં આવીશ અને રાજનીતિમાં એટલા માટે જ આવીશ કે મારે ખરેખર કશું કંઈક આપીને જવું છે આવનાર પેઢીને, એટલા માટે હું રાજનીતિ કરીશ. તો રાજનીતિ માટે તમે તમારો પક્ષ બનાવશો કે કોઈ પાર્ટીમાં જોડાશો? મેં જ્યાં સુધી વાંચ્યું છે, સમજ્યું છે અને આટલા 75 વર્ષના અનુભવોમાં જે એટલે રાજનીતિના 75 વર્ષ કહ્યું લોકતંત્રના, તો એમાં જે જોયું છે એમાં કે ભાઈ ત્રીજો પક્ષ છે અત્યારે, તો ત્રીજો પક્ષ અત્યાર સુધી જોયું છે કે ચાલ્યો નથી. એટલે મતલબ એવું નથી કે ન ચાલી શકે, પણ હા અત્યારે કદાચ જે ઓલરેડી જે સિસ્ટમ સેટ છે એમાં ક્યાંક જો સિસ્ટમમાં સેટ થઈને પણ કંઈક બદલાવ આવી શકે તો એવો પ્રયત્ન કર્યો છે, કરશું. આગળ જતાં પણ મને એવું લાગે છે કે ના નવો પક્ષ બનાવવો જોઈએ, તો એના માટેની પણ બંધારણ જે ખરેખર નીતિ નિયમો શું હોઈ શકે એ પ્રકારની પણ મારી તૈયારી છે કે એની જો જરૂરિયાત પડી તો એના માટેની પણ તૈયારી છે. પણ 2027 પછી અત્યાર સુધી તો હું ત્યાં સુધી તો આ જ રીતે કાર્ય કરીશ. એટલે એવું કંઈક હું સમજો કે કાં તમે નવી પાર્ટી બનાવી શકો અથવા તો એક્ઝિસ્ટન્ટ જે પાર્ટી છે એમાં પણ કદાચ ક્યાંક સારું જગ્યા હોય તો તમે જઈ શકો છો. યસ ટ્રુ. ઓકે, તમે મોટા ભાગે ગવર્મેન્ટ સામે લડો છો, તો આ હિંમત ક્યાંથી આવે છે અને તમને ડર નથી લાગતો? હું ગુજરાતના કે તમામ જે દર્શક મિત્રો છે એને ખાસ કહેવા માગું છું કે તમારા જીવનમાંથી તમારે ડર ઉડાડવો ને એ બહુ જરૂરી છે. અને મારા જીવનમાં ઉડ્યો છે ક્યાંથી, મને છે નાનપણથી કદાચ હું એટલો બધો સ્કોલર વ્યક્તિ નથી રહ્યો, આ હકીકત કહી દઉં છું કે ભાઈ મારે એક પણ એવી એક્ઝામ નથી કે જેમાં મારે 60% ઉપર આવ્યો હોય કે ભાઈ ડિસ્ટિંક્શન આપણે જેને કહીએ છીએ એવું હોય. 10માની 12માની બોર્ડની પરીક્ષાઓથી લઈને ગ્રેજ્યુએશનની પરીક્ષાઓથી એવું એક પણ જગ્યાએ બન્યું નથી. પણ હા હું રમતગમતમાં બહુ હોશિયાર હતો. આજે મને ક્રિકેટ રમવું સારી રીતે ગમતું, પછી મને સ્પોર્ટ્સમાં બેડમિન્ટન પણ રમતો, એની સાથે સાથે મારે ગોંડલનું સંગ્રામજી હાઈસ્કૂલ જે છે ત્યાં વોલીબોલ હું 10 વર્ષ રમ્યો, બહુ સારી રમતો રમતો. એની સાથે સાથે મેં સ્વિમિંગ સ્પર્ધા જે હોય ચોરવાડ ખાતે જ્યારે રમાતી ત્યારે હું સ્વિમિંગ સ્પર્ધામાં પણ હું પાર્ટિસિપેટ કરતો. તો મને એવું લાગે છે કે એ જે ગુણ અથવા તો એ જે બાબત હતી ને એ અત્યારે મને કામ લાગે છે. આજે માણસને તમે જોજો પાણીથી ડર લાગતો હશે કે જોજો ધ્યાન રાખજો પાણીમાં ન જતા પડી જશો તો ડૂબી જશો. બરાબર. આ ક્યારેય ડર એ મને એટલા માટે નથી લાગ્યો કારણ કે હું પાણીમાં ગયો છું. હા પહેલી એક વખત ડૂબી ગયો એવા ટૂંકમાં ડૂબતો હોય એવું પણ થયું, પણ ના મેં હાથ હલાવ્યા ને તો હું ઊંચો આવ્યો છું અને ઊંચો આવ્યો તો મને ખબર પડી કે ભાઈ હાથ હલાવી તો તરી હગાય. તો એ વસ્તુ મારા જીવનના બોધપાઠમાંથી આગળ વધ્યો. સરકાર સામે જ્યારે હું લડું છું ત્યારે હું એટલું જ જોઉં છું સામે ગમે એવડી મોટી તોપ છે કે સામે ગમે એવડી મોટી વ્યક્તિ છે પણ હું સાચો છું. બીજું કે જો હું યોગ્ય રીતે હાથ પગ હલાવીશ અથવા તો યોગ્ય રીતે જો એને પ્રતિકાર આપીશ બરાબર તો હું એમાં તરી શકીશ. હું સામા પૂરે પણ તરી શકું એટલો સક્ષમ વ્યક્તિ તો છું જ. કારણ કે ભલે પાણીનો પ્રવાહ આ સાઈડ છે, હું માનું છું કે અત્યારે કદાચ કોઈ પણ વ્યક્તિ જે છે એ સામા પૂરે રહેવા કરતાં જે પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહમાં સેટ થઈ જતા હોય છે. તમે પણ ઘણી વખત એવું સાંભળ્યું હશે, જોયું પણ હશે કે ભાઈ આજે જે રૂલિંગ પાર્ટી હોય એની સાથે ભાઈ બધા મોટાભાગના લોકો જે સેટ થઈ જતા હોય છે. પણ ક્યારેક મને એવું થાય છે કે જો બધા જે રૂલિંગ પાર્ટી સાથે અથવા તો બધા જ એ પ્રવાહ સાથે સેટ થઈ જશે તો સામા પ્રવાહે કોણ લડશે? એટલે એ સામા પ્રવાહે લડવાનો જે ગુણ કહેવાય ને એ ગુણ મને નાનપણથી આવ્યો છે. એટલે મેં તમને કીધું એમ કે આ ભૂતકાળના ગર્ભમાં રહેલો બાબત હતી કે ભૂતકાળમાં જે મેં સ્વિમિંગની સ્પર્ધા અને સ્વિમિંગ હું જે શીખો એટલે કે તરવાનું એમાંથી રહેલો ગુણ મને સરકારની સામે સિસ્ટમ સામે લડતા શીખવાડે છે. મને ડર નથી લાગતો એ હકીકત છે કારણ કે હું જાણું છું કે ભાઈ ડૂબવાનો તો હું નથી અને બીજું કે મરવાનો પણ નથી. અને
કદાચ મરવાનો હોય છે તો એ કાલની આજ નથી થવાની, આ સાથે આજની કાલ નથી થવાની. એટલે યોગ્ય સમયે એ વસ્તુ જે ઘટવાની છે ઘટવાની છે. પણ મારું પ્રારબ્ધ કે મારું કર્તવ્ય એ જ છે કે વોટ નેક્સ્ટ, આવતીકાલે શું. હું જો દિલથી તમે કહ્યું હું એટલું બધું લાંબુ નથી વિચારતો કે 20 વર્ષ પછી હું આ જગ્યાએ હોવો જોઈએ. ના, એટલું બધું મેં વિચાર્યું નથી. હું 10 વર્ષનું નથી વિચારતો, મેં 5 વર્ષનું નથી વિચાર્યું. પણ હા, મેં એટલું જરૂર વિચાર્યું છે કે વોટ નેક્સ્ટ, કાલે શું છે, કાલે જઈને મારે કેટલા કામો કરવાના છે, અથવા તો મારું જે મહિનાનું જે સ્કેડ્યુલ એ પ્રમાણે હું કામ કરતો હોય. બસ એટલા કામ કરીને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો રહું છું. જે પણ જગ્યાએ જાઉં છું એ નિયતિ મને લઈ જાય છે. મારો આજે સૌરાષ્ટ્રમાં આજે જે કહી શકાય કે સફર છે આજની, તો એ ક્યાંક ને ક્યાંક મને ઇન્ફોર્મેશન આવી એટલે હું અહીંયા આવ્યો, બાકી હું આવત પણ નહીં. અને એ આવ્યો તો નિયતિ મને મોકલેલો છે, એટલે નિયતિ કંઈક મોકલે છે તો નિયતિ એમાંથી બહાર પણ કાઢી દેશે. એટલે વાંધો નથી આવતો, લડવું જોઈએ. અને એ કદાચ અંદરથી જે આવે છે, બળ પૂરું અંદરથી મળે છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, આજના યુવાનો માટે તમારો લાસ્ટ મેસેજ શું છે? યુવાનોને ફરીથી એક વાત કહેવા માગું છું કે તમારા માટે, તમારા હક અધિકાર માટે લડતા શીખો. બીજું કે જે પણ લોકો જસ્ટ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એટલાને પણ દરેક દર્શક મિત્રોને કહેવા માગું છું કે સ્પર્ધાત્મક પરીક્ષા જ સર્વે સર્વા નથી, કે સરકારી નોકરી જ સર્વે સર્વા નથી. ઘણું બધું છે જીવનમાં, ઘણું બધું છે જીવવા જેવું, અને ઘણું બધું છે માણવા જેવું. તો જીવન જો જીવવા માગતા હોય અને માણવા માગતા હોય તો તમારી જે સ્કિલ છે, તમારી અંદર રહેલું જે હુનર છે એને તમે ઓળખો, અને એને તમે સાથે રાખીને આગળ જો વધશો ને તો હું માનું છું કે તમે તમારા જીવનમાં કશું કંઈક એવું મેળવીને જશો કે જે મારા આવનારી પેઢી જે છે એ તમને યાદ રાખશે. આપણે ઘણી વખત આપણે વડવાઓને યાદ રાખતા હોઈએ છીએ, એટલા માટે યાદ રાખતા હોઈએ છીએ કારણ કે એને એવા પરાક્રમો કર્યા હોય છે, ભલે બારવટિયા હોય પણ છતાં પણ આપણે એને યાદ રાખતા હોઈએ છીએ કે હા, એ બારવટિયાપણું હતું કે જ્યારે બેનું દીકરીઓ નીકળતી ત્યારે પણ ક્યારેય ઊંચી આંખ કરી નથી જોતા. એટલે ઘણું બધું એવું હોય છે કે જે યાદ રાખવા જેવું હોતું હોય છે. તો તમારામાં પણ અત્યારે એવો સમય છે, સમય વેડફાય નહીં, ટેકનોલોજીનો ક્યાંય મિસયુઝ ન થાય, ટેકનોલોજીનો સંયમતાપૂર્વક ઉપયોગ કરો. કારણ કે ટેકનોલોજી એ હંમેશા ડિસ્ટ્રેક્ટ કરતી હોય છે. તમે તમારા જે પણ ધ્યેયને તમે અત્યારે નિર્ધારિત કર્યું છે એ ત્યાંથી તમને ભટકાવવાનું કામ એ ટેકનોલોજી કરતી હોય છે. એટલે સોશિયલ મીડિયા જે તમારા હાથમાં અત્યારે તમે આ વિડીયો જેના માધ્યમથી જોઈ રહ્યા છો, ટીવી હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયા હોય, એ સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા બહુ સંયમતાથી અને બહુ વિવેક બુદ્ધિથી એ સમજવું અને એનો ઉપયોગ કરવો. જો એનો સંયમતાથી ઉપયોગ કરશો તો એ ઘણું બધું નવું જીવનમાં આપીને જશે. પણ જો તમે એનો ઉપયોગ યોગ્યતાપૂર્વક ન કર્યો તો પછી ભોગવવાનો વારો પણ તમારો જ આવવાનો છે. થેન્ક યુ વેરી મચ. તમે આજે ઘણું બધું ડિટેલમાં ઘણા બધા પ્રશ્નોનો બેબાક થઈને જવાબ આપ્યો છે. આ એક નાની વાત નથી, કારણ કે ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે અને તમે એને સારી રીતે પ્રેઝન્ટ કર્યા છે. થેન્ક યુ વેરી મચ. તમે તમારો પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.